એવો ઉપાય કરવો જોઈએ. એટલા માટે એ કીધું છે કે બાધક કેવી રીતે. પ્રશ્ન એ હતો કે ઘરમાં સેવા છતાં પણ ભોગાભાવ કેમ નથી, ગ્રહ કેમ બાધક છે. જો પૂર્ણપણે સમર્પિત સેવા હોય, સમર્પણનો પૂરેપૂરા ખ્યાલ પૂર્વક ભગવાનને સમર્પિત થઈને જો સેવા કરતા હોઈએ તો ભોગાશક્તિ બાધક નથી. પણ આપણું ભોગાશક્તિ પ્રબલ બનેલી જ છે. કોઈ પાઉંભાજીની વાત તો મેં બહાર નહીં કરી કે બહાર રેકડીમાં ખાઈ લે, તો પાકી મરજાદમાં ભોગાભાવ નથી થયો. પાકી મરજાદ વાળા મનોરથમાં નીકળી પડે, એ મનોરથમાં ખાનપાન કરવા જાય, મોનથાર છૂટે નહીં, બધું છૂટે, મોનથાર ન છૂટે. તો ભોગાભાવ તો હજી સિદ્ધ થયો નથી. શ્યામુદા આજ્ઞા કરતા હતા કે વૈષ્ણવ કીધું કે મેં શપથ લીધા. શ્યામુદાએ શપથપત્ર લખાવ્યું કે ભાઈ અમે જ્યાં મહાપુરુષ સિદ્ધાંત નહીં જળવાતો ત્યાં અમે ભાગ લેશું નહીં, ત્યાં જશું નહીં. એ ભાઈ શ્યામુદા પાસે પાછા આવ્યા કે હવે નાથ દ્વારા જવું છે અને શપથ લેવાઈ ગઈ છે, શું કરવું. તો શ્યામુદા કે શપથ તોડી નાખો, બીજું શું થાય. તો એ કે શપથ આપ કયો કે હવે શપથ લેવાઈ ગઈ પણ નાથ દ્વારા તો જવું છે. તો શ્યામુદા કે એક રસ્તો હજી બતાવું કે નાથ દ્વારા જવું હોય તો જાઓ, ચાલો. કમસે કમ એટલું કરો કે પ્રસાદ ન લેતા તમારા ઠાકોરજીને ભોગ ધરી અને બધા દર્શન કે સેવા અંદર કરવાનું હોય તો કરી આવો. આ તો એને બધાને છૂટ નહીં પડે. એ ભાઈને કદાચ હવે શપથ લેવાઈ ગઈ તેને એક રસ્તો બતાવ્યો, કદાચ દર્શન કરી આવો, બધા માટે નથી. આ તો એક પ્રસંગ જે બનેલો છે હું કહું છું. તો કે પ્રસાદ તમે તમારા ઠાકોરજીને ભોગ ધરો, એ તમે પ્રસાદ લેજો. કે એ તો વાત ઠીક છે, પણ શ્રીનાથજીમાં જે પૂડી આવે ને બુરાવાળી પૂડી, એના વગર તો મન આપણે ત્યાં જાય પછી કેમ મન રહે. બુરા બુરકેલી પૂડી શ્રીનાથજીની એવી સુંદર આવે તો છે આમ લાગે હવે બીજો કોઈ રસ્તો છે નહીં. આ બુરા બુરકી પૂડીનું મહાત્મ્ય છે, શ્રીનાથજીનું મહાત્મ્ય નથી. તમારું મન હવે એમાં લલચાઈ રહ્યું છે પૂડીમાં. તો હવે શું કરું, શપથ તોડી નાખો, એ જ સારું છે આના કરતા. કે લેવાઈ ગઈ તો શું કરવું, કે લેવાય તો ગઈ છે પણ શ્રીનાથજીની ઓલી બુરા બુરકી પૂડી એ તો પછી બીજે ક્યાંય એવી થતી નથી, ઘરમાં થતી નથી, બીજે ક્યાંય મળતી નથી. તો એ તો અમને એના વગર ચાલશે નહીં. તો બસ આ ભોગાભાવ, જો સેવા ઠાકુરજી બિરાજ છતાં પણ ભોગા શક્તિ હજી પ્રબલ બનેલી છે, બુરા બુરકી પૂડી છૂટતી નથી. તો આ થયું કે નહીં. કાલે એમ મને પ્રશ્ન કર્યો કે સેવા બિરાજતી હોય તો ભોગા શક્તિ ક્યાં બાધક રહે. બાધક છે. તમારા ઠાકોરજીના પ્રસાદમાં સંતુષ્ટિ નથી, તમને બીજામાં લાલચ હજી બનેલી છે કે મનોરથમાં મન થાય છે, ખાવાનું મન થાય છે, ઘરમાં ઠાકોરજી બિરાજે સેવા થાય છે છતાં મન થાય છે, ભોગાશક્તિ પ્રબલ છે. તો મેં કીધું મર્યાદી છે એની ભોગાશક્તિ છૂટતી નથી, એ મનોરથમાં દોડે છે મોનથાર માટે. ઘરે ઠાકોરજીને ધરીને પ્રસાદમાં એની સંતુષ્ટિ નથી, મનોરથોમાં મર્યાદી જાય છે કે નથી જતા. તો એને ઘરે ઠાકોરજી નથી બિરાજતા, ઘર નથી, સેવા નથી, તો શા માટે જાય છે. પણ મોનથાર છૂટતો નથી. તો મોનથાર તો ઉપલક્ષણ છે. હા, ઉપલક્ષણ વિધિથી બોલું છું. હજી ઘણા બધા ભોગાશક્તિ ઘણી બધી જ છે. મોનથાર તો ઉપલક્ષણ વિધિ છે. તો એ છૂટ ભોગાશક્તિ પ્રબલ બનેલી છે. તો હવે અહીં બાધક થઈ ગઈ, સેવા કરવા છતાં પણ ગ્રહ બાધક થઈ ગયું, કારણ કે ભોગાશક્તિ પ્રબલ છે. એ ભોગાશક્તિને શિથિલ કરવા માટે મહાપુરુષના ગ્રંથોનું આવર્તન ભગવદીઓની સમીપ રહીને કરવું જોઈએ. નહીં તો સેવા છોડવાનો વારો પણ આવી શકે. આના કારણે સેવા પણ છૂટી શકે. તો ભોગાશક્તિ પ્રબલ છે. અમારા ગોસ્વામી બાળકોના ઘરમાં કોના ઘરમાં સેવા નથી, ઠાકોરજી બિરાજી રહ્યા છે, સેવા થઈ રહી છે, છતાં એ ઠાકોરજીના પ્રસાદથી સંતુષ્ટિ નથી. ઠાકોરજીના પ્રસાદથી સંતુષ્ટિ નથી. મને એક વૈષ્ણવે, ટ્રેનમાં હું મુસાફરી કરતો ત્યારે એક વૈષ્ણવે મને કીધું કે અમે તો જયારે બહાર નીકળીએ છીએ ધંધાર્થે, અમારા માતા પિતા ચુસ્ત સેવા અને ઠાકોરજીને ધરેલો પ્રસાદ જ લે, પણ અમે લોકો તો જયારે બિઝનેસમાં જઈએ ત્યારે બહારનું ખાઈએ છીએ. તો ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા હતા, તો ધોતી બંડી તિલક લગાવીને બાલક બાજુમાં બિરાજતા હતા. એટલે અમને બહુ આનંદ થયો. વૈષ્ણવ હતા, અમે ચરણ સ્પર્શ કર્યા અને અમે પાછા અમારા બીજા કમ્પાર્ટમેન્ટ જઈને બેસી ગયા. પણ અમે એવો નિર્ણય કર્યો કે બાજુમાં બાલક બિરાજે છે, તો આપણે ઓલું પેન્ટ્રીમાં જે ખાવાનું આવે એ આજે મંગાવવું નથી, કે આપણને સંકોચ થાય કે ભાવાની સામે આપણે બહારનું ખાવું, બાળકોની સામે. એને ભાઈને સંકોચ થયો બહુ કે આજે આપણે એક દિવસ ન ખાઈએ તો શું વાંધો, કે બાલક બિરાજે બાજુમાં આપણા ગુરુદેવ અને આપણા ઘરના સંસ્કાર વૈષ્ણવના એવા છે કે બાળકોની સામે આપણે કમસે કમ બજારનું ન ખાય. તો મેં તો એક નિર્ણય કર્યો કે આજે એમને ચલાવી લેશું, કાંઈક જે કાંઈ આપણી પાસે નાસ્તો છે એનાથી ચલાવી લેશું. આપણે આજે પેન્ટ્રીમાં જેવું લખાવવું છે નહીં લખાવ્યું. તો મહારાષ્ટ્રીએ ઓર્ડર આપ્યો.
એટલે પછી મને કે વાંધો, કે હવે કઈ વાંધો નહીં, મહારાજશ્રીને વાંધો નથી તો આપણે સંકોચ રાખવાની જરૂર શું. મને રૂબરૂ વૈષ્ણવે કીધું કે મહારાજશ્રી પોતે પેન્ટ્રીમાંથી મંગાવીને આરોગ્યા, એટલે હવે મને શું વાંધો. આ તો એ સંસ્કારવાળા કે એને ખબર હતી કે મહારાજશ્રીમાં કંઈક ભૂલ છે, નકર તો મા બાપને જઈને ઘરે એમ કે તમે જ ખોટા છો. મહારાજશ્રી તો લે છે, તમે ક્યાં, તમે જ ખોટા છો. એ તો મા બાપને ઉલટું કહી શકે પછી તો. આ તો એને ખબર હતી કે ભાઈ મા બાપ સાચા છે, નહીં તો મા બાપને એમ કે તમે ખોટા છો એવું છોકરાઓ કે ના કે. મહારાજશ્રી લેતા હોય ને તમને શું વાંધો, તમે અમને કેમ ટોકો છો કે ન લાવો ન ખાઓ, તો ઊંધું થયું ને. આ તો સત્સંગ તો ભોગાશક્તિ કેટલી પ્રબલ છે મહારાજશ્રીની પોતાની, એ ભોગાશક્તિ પ્રબલ છે કે નહીં? ભોગાશક્તિ એમની પણ પ્રબલ છે. સેવા તો ઘરમાં એમને બિરાજે છે, એમને ઠાકોરજી બિરાજે છે, ભોગ પ્રસાદ પણ એમને મળે જ છે, છતાં બહારથી મંગાવીને આરોગ્ય છે. આરોગ્યનો કાંઈ આપણને વાંધો નથી, એની વાત એ જાણે. પણ છતાં આ તો ઉદાહરણ છે કે ભાઈ ઠાકોરજી બિરાજવા છતાંય ભોગાશક્તિ જો લિમિટની બહાર નીકળતી હોય કે પ્રસાદથી સંતુષ્ટિ ન થાય, ભગવત સમર્પણમાં તમે રહી શકો નહીં, તો ભોગાશક્તિ તો ખાલી ખાવાનું પાણી તો સામાન્ય બાબત છે, પણ ભોગાશક્તિ બીજી ઘણી બધી પ્રબલ હોઈ શકે છે. કે તો એ જો થતું હોય તો એ પ્રબલ છે, તો એને ક્ષીણ કરવી જોઈએ. એ ભોગાશક્તિને પણ ક્ષીણ કરવા માટે મહાપુરુષના ગ્રંથોનું સ્વાધ્યાય સત્સંગ કરવું જોઈએ. અને ન થાય તો પછી બાધક જ રહી જાય છે. ભગવાન આદિદેવિક સેવા કરાવવા માંગતા નથી, એટલે ભગવાન જ પ્રતિબંધક છે એમ જ છેલ્લે માની લેવું પડે. જ્યારે બધા ઉપાયથી પણ આ ભોગાશક્તિ ઉપર અંકુશ ન આવે તો મને તો આશ્ચર્યકારક ઘટના એવી બની છે. મને એક વૈષ્ણવે કીધું કે અમારા ભાઈએ એક મરજાદની આજ્ઞા લેવી હતી, તો આગલા દિવસે કેટલું લસણ ખાધું કે હવે તો આપણે કાલથી વ્રત કરવાનું છે, મરજાદ લેવી છે. છેલ્લે કે લસણનો સ્વાદ લઈ લઉં. તો હવે ભાઈ એટલું બધું લસણ ભાવે છે તો હમણાં શું કામ ઉતાવળ કરો છો, આનંદથી ખાઈ જ લ્યો. આ મરજાદ લઈને ગોટાળો થશે પછી. એટલે મને આ તો વૈષ્ણવ પ્રસંગ કીધો કે હવે આપણે તો બધું છોડવાનું જ છે, તો આજે લગાવી લો. આખો દિવસ લસણ જ ખાધું કે પછી મરજાદની આજ્ઞા લેવી સીધી. એટલે વ્રત કરીને પછી મરજાદની આજ્ઞા લઈ લેવી, પણ એની પહેલા હવે છેલ્લી વાર લસણ લઈ લઉં. તો આટલી બધી ભોગાશક્તિ પ્રબળ તો શા માટે ઉતાવળ કરવી જોઈએ? ભોગાશક્તિને ક્ષીણ થાય એવું કરવું જોઈએ. એટલે સેવા બિરાજતી હોય તો આવા બધા કૌભાંડ થયા કરતા હોય છે, અને બધા ચાલુ જ છે આવા કૌભાંડ. તો ભોગાશક્તિ હજી આપણી અંકુશ આવ્યો, કારણ કે પૂર્ણ સમર્પિત સેવા નથી આપણી. સમર્પિત સેવા એટલે કે મારા દરેક ક્રિયાકલાપો ભગવત સેવાના અંગરૂપ છે. એ જોતા આપણને દરેક જગ્યાએ ભગવત સંબંધનું દર્શન આપણે કરીએ. આપણે પરિવારનું લાલન પાલન કરીએ, ત્યાં પણ આપણને એમ લાગે છે કે આ લૌકિક કાર્ય કરી રહ્યા છે. હકીકતમાં એમાં પણ ભગવત સંબંધનો વિચાર કરવો જોઈએ કે આ ભગવદીયો છે. ભગવદીયો એટલે કે મેં એનું સમર્પણ કરેલું છે, ભગવાનને સમર્પણ કરેલું છે. એનું કાર્ય જે છે એ પરોક્ષ રીતે પ્રભુનું કાર્ય છે, સેવાનો ભાગ છે. તો એ કાર્ય પણ સમર્પિત છે. ઠાકોરજીની સેવા જ જેટલી કંઈ સમર્પણ નહીં, પણ પરિવારની જે કંઈ કાર્ય કરવું પડે એમાં પણ આપણે કંટાળો લાવીને કરીએ, કાં તો કરવું પડે, સેવા જ કરવી જોઈએ મારે તો. ભાઈ સેવાનો જ આ પાર્ટ. સેવાર્થ જે કંઈ પણ કરવામાં, આ સૂત્ર બહુ ધ્યાનમાં રાખવા જેવું સમર્પણનું સૂત્ર છે કે સેવાર્થ તમે જે કંઈ પણ કરો છો એ સેવા છે, અને લૌકિકાર્થ તમે સેવા કરતા હો તો પણ એ લૌકિક કાર્ય છે. બે વસ્તુ છે. સેવાર્થ તમે લૌકિક કાર્ય કરો પણ સેવાના ઉદ્દેશ્યથી કરતા હો તો એ લૌકિક કાર્ય પણ સેવા છે. અને લૌકિક કાર્ય માટે જો ભગવત સેવા કરતા હો તો ભગવત સેવા થવા છતાં પણ એ ભગવત સેવા નથી, પણ એ લોક સેવા છે. એટલે જ્યાં હવેલીની અંદર પૂરેપૂરો આ પ્રકાર નભાવવામાં આવે છે, પણ હેતુ ત્યાં સેવાનો નથી, દ્રવ્ય અર્જન કરવાનો હેતુ છે, લોકોને પ્રદર્શન કરવાનો હેતુ છે, કંઈક પણ લોકોને દર્શાવવાનો હેતુ રહેલો છે. તો હવે એ સેવાની ક્રિયા થવા છતાં પણ એ સેવા નથી, પણ લોક કાર્ય છે. એ લોક ધર્મ છે, ભગવત ધર્મ નથી. આ સમજી લેવાની જરૂર છે કે લૌકિક કાર્ય હશે પણ જો સેવાના ઉદ્દેશ્યથી કરશો તો એ સેવાના ઉદ્દેશ્યથી કરવું એ લૌકિક કાર્ય હોવા છતાં પણ ભગવત સેવા છે. અને જો ભગવત સેવા જ કરતા હો પણ એનો હેતુ કંઈક લોક હોય, એ લૌકિક હેતુ હોય, એના માટે તમે ભગવત સેવા કરતા હો તો પછી ત્યાં ભગવત સેવા થવા છતાં પણ એ ભગવત સેવા નથી, ત્યાં લોક સેવા છે. બે વસ્તુ સમજવાની જરૂર છે કે આપણે ઘણી વાર પ્રશ્ન કરતા હોય છે કે બહાર નીકળીએ ત્યારે એમને રસોઈ બનાવીને લઈ લઈએ તો ચાલે કે ન ચાલે.
અરે ભાઈ, તમારું સમર્પણ ખંડિત નથી. જો તમે ભગવત સેવા માટે તમે ક્યારેક એવું કરતા હો કે સેવા કોઈ ઉપાય નથી બહાર, ત્યારે આપણે પ્રસાદી મિલાવીને રસોઈ બનાવીને લઈ લઈએ, તો પ્રસાદ મિલાવી દેવો, એ પણ પ્રાપ્ત ન હોય તો કંઠી સ્પર્શ કરાવી દઈએ. પ્રભુનું માનસીમાં ધ્યાન, મનથી ધ્યાન કરીને લઈ લઈએ દેહ પોષનાર. હવે તમે એ જે કાર્ય કરી રહ્યા છો, ભલે ભોગ ધરેલું નથી, પણ તમારું સમર્પણ ખંડિત નથી. પ્રસાદ નથી છતાં સમર્પણ છે, કારણ કે તમે તમારા ઠાકોરજીની સેવાને વરેલા છો. તમારા દરેક ક્રિયાકલાપોનું ધ્યેય ભગવત સેવા છે. હવે આપણે સૂતક પાડીએ, સૂતક પાડવું જોઈએ, સેવા છૂટી જાય તો આપણી સેવા છૂટે છે. પણ સૂતક પાડીએ છીએ તો વેદ મર્યાદા છે, પ્રભુની આજ્ઞા છે, એના કારણે સૂતક પાડીએ છીએ. અને પાછું લોકમાં કોઈના દુઃખમાં ભાગ લેવો, એ લોકમાં પણ આપણા ઠાકોરજીની નિંદા થશે. જો આપણે લોકો એમ કહેશું કે અમે કંઈ ભાગ લેતા જ નથી, અમે છોવાઈ જાય, તો ઠાકોરજીની નિંદા થશે, સેવાની નિંદા થશે, સંપ્રદાયની નિંદા થશે કે આ લોકો નિષ્ઠુર છે. તો હવે તમે ત્યારે સેવા નથી કરતા, છતાં પણ તમે સેવા કરો છો, કારણ કે આપણા ઠાકોરજી પર કોઈ આરોપ ન આવે એટલા માટે સૂતક પાડીને કોઈના દુઃખમાં સહલિત થાય છે. 15 દિવસ સેવા છોડીએ છીએ, છતાં પણ સેવા છે, કારણ કે ઠાકોરજી ઉપર દોષ ના આવવો જોઈએ, સંપ્રદાય ઉપર દોષ ના આવવો જોઈએ કે આ લોકો કોઈમાં ભાગ લેતા નિષ્ઠુર લોકો છે, આ લોકોને કઈ પડી જાય, અમે છોવાઈ જાય. એટલે ત્યારે સેવા નથી કરતા 15 દિવસ, છતાં પણ એ સેવા છે. આપણી સમર્પણ અને આપણી સેવા ખંડિત નથી. શું કામ? કે આપણે ઠાકોરજી માટે સૂતક પાડવા તૈયાર છીએ કે અમારા ઠાકોરજી પર કોઈ આરોપ ન આવે, તો અમે સેવા છોડીએ, છતાં પણ સેવા છે. સેવા છૂટતી નથી, કારણ કે આપણે હેતુ સેવાનો છે, સેવાથી છટકવાનો હેતુ નથી. સુંદર તક, વિરહની સુંદર તક હોય તો સારી વાત છે, પણ છટકવાની સુંદર તક. ઘણા ઠાકોરજીને પધરાવે, બીજા પદ્ધતિ ગોતવા પડે કે સૂતક તો ઉતરી ગયું, હવે હજી ક્યાં છો, હજી તો આ કામ કરી લઉં, ઓલું કામ કરી લઉં. તો બીજા 15 દિવસે યાદી અપાવવી પડે કે ભાઈ તમારું સૂતક પૂરું થયું કે નહીં. હા, તો મહિનો થયો, હજી પધરાવા નથી આવતા ઠાકોરજી, તો હવે આ સેવા કરવા છતાં હવે સેવા નથી, લોક કાર્ય, કારણ કે હવે માંડ તક મળી આમાંથી છટકવાની. તો સેવાનો હેતુ હશે તો તમે સૂતક પાડશો. 15 દિવસ સેવા નહીં કરો તોય સેવા છે. અને જો તમે પૂરી સેવા કરતા હશો પણ તમારો હેતુ લોકોને કંઈક પ્રાપ્ત કરવાનો, માન, પ્રસિદ્ધિ, યશ, કીર્તિ, કાંઈ પણ લોક હેતુથી તમે જો સેવા કરશો તો બધી સેવા પૂરી કરવા છતાં, આખો દિવસ પ્રભુની અપરસમાં રહેવા છતાં તમે સેવા કરતા નથી. એ લૌકિક કાર્ય છે. તો બે વસ્તુ સમજી લેવાની બહુ જ. આ સેવા ફલ છે ને, એટલે જેટલું મને યાદ આવે એટલે કહી દઉં સેવા સંબંધી. એટલે કે ભાઈ આ બે વસ્તુનો ડિફરન્સ સમજવા જેવો છે. ઘણી વખત આપણે સેવાથી દૂર રહેતા હોઈએ, પ્રસાદ પણ પ્રાપ્ત ન હોય છતાં પણ આપણે દેહનું પોષણ કરી લેતા હોઈએ કોઈ એવા પરિસ્થિતિઓ, બહાર પરદેશ વગેરેમાં, છતાં પણ આપણું સમર્પણ ખંડિત નથી, કારણ કે આપણે સમર્પિત છીએ આપણી ઠાકોરજીની સેવા માટે. તો એમાં આવતા બધા જ ક્રિયાકલાપો પણ પ્રભુને સમર્પિત છે. એટલે આપણું સમર્પણ ત્યાં ખંડિત થતું. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માથે જેને આટલો લાંબો એનો વિચાર છે, ખાલી ભોગ ધરીને ખાવા પૂરતું અહીં વિચાર નથી કે પ્રસાદ લેવો, પણ સમર્પણ આપણું ખંડિત નથી. એટલી રેન્જ એની એ સમર્પણની રેન્જ છે કે આપણે સેવા માટે આપણા ઠાકોરજીના અમે રાજના ખાસા ખવાસરે મુક્તિ મન ના આવે. દયારામભાઈ કહે છે ને, આપણને એ સ્ફૂર્તિ રહેવી જોઈએ કે અમે રાજના ખાસા ખવાસરે, મારા ઠાકોરજીનો હું અત્યાજ સેવક છું. સેવકો હમના ચાંદની થા, મહાપ્રભુજી કહે છે ને હું મારા પ્રભુનો આવો સેવક છું. એ અનુભૂતિ તમારી અંદર હશે તો અવશ્ય એ તમારી બધી એ સેવા જ થઈ રહી છે. સેવા ન કરવા છતાં સેવા હોઈ શકે છે, અને સેવા કરવા છતાં પણ ક્યારેક સેવા હોતી નથી, જો લોકધર્મ પ્રબલ હોય તો. એટલે ગુણક્ષોભે દ્રષ્ટવ્ય મેત દેવેતી મેવતી. ગુણક્ષોભ, એમાં કોઈ રાજસી, તામસી, સાત્વિક ગુણોના ક્ષોભને કારણે કોઈ અન્યથા બુદ્ધિ થતી હોય તો પણ એ પ્રભુના મહાત્મ્ય જ્ઞાનમાં સ્થિતિ કરવી, અને પ્રભુ ના મહાત્મ્ય જ્ઞાનમાં જ્ઞાન માર્ગીને સાતવ્યમ ટૂંકા ભાવાય વિવેક, ત્યારે પણ એ જ કર્તવ્ય છે કે પ્રભુના મહાત્મ્ય જ્ઞાનનો, શરણાગતિનો, કથા ભક્તિનો આશ્રય લેવો. અને અંતે અત્ર કુસૃષ્ટિ અત્ર કાચિત ઉત્પત્તિ સવે. તમે બધા ગ્રંથો મહાપ્રભુજીના ભણો, અધ્યયન કરો, પણ નિષ્કર્ષ એમ આવે કે સેવા કરતા અધ્યયન મહત્વનું છે. સેવા ઓછી કરો પણ અધ્યયન કરો, તો સમજી લેવો કે કાંઈક કુસૃષ્ટિ છે. આ મહાપ્રભુજીની સૃષ્ટિ કાંઈક કુસૃષ્ટિ ક્યાંક આવી ગઈ છે, આમાં કુત્સિત કલ્પના આવી ગઈ છે કે સેવાથી અધ્યયન મોટું, સેવાથી કથા મોટી.
જો આવો નિષ્કર્ષ આવી ગયો તો એ પાછું હરીફરીને હાલ ડોસી વાળામાં પાછી યાની આવીને બેઠી. અરે ભાઈ, સેવા માટે આ બધું કર્યું હતું, હવે સેવા જ જરૂરી નથી. જો અધ્યયનનો પરિપાક છે, એટલે કે સેવા બહુ ઓછી કરો, જેટલી ઓછી કરો એટલે ઓછી કરો. ફૂલની માળા કરવાનો ટાઈમ જાય, ઓછી કરી નાખો, ન કરો માળા. અને અધ્યયન, ગ્રંથ અધ્યયન કરો, બસ, બીજી વાત. ઘરમાં સાફ સફાઈ ન કરો, અધ્યયન કરો. ટીવી ન જોવો, આ ન કરો, તે ન કરો, જે કંઈ પણ છે. હવે ટીવી જોવાનું કહેતો નથી, પણ ટીવી જોવાને કારણે, અડધી કલાક ટીવી ન જોવાને કારણે એ 10 કલાક ટીવી યાદ આવતું, એના કરતા અડધી કલાક જોઈ લે તો સારું. શિંગાર કરતા કરતા હવે આપણે જોવાનું નથી એવું થાય, એના કરતા જોઈ લે તો અડધી કલાક લિમિટ રાખે. ભાઈ, ભોગા શક્તિ બહુ પ્રબળ બની જાય કે આખો ટીવી જ જોયા કરી પાછું ખરાબ. પણ હવે કોઈની એવી સ્થિતિ છે કે મન જઈ રહ્યું છે તો જોઈ લે, એના કરતા નિરાકરણ થાય. પણ હું તો હવે મારે જોવાની મનાઈ છે, તો આખો દિવસ યાદ કરીએ એના કરતા અડધી કલાક જોવે એટલે વાંધો નથી. અને સાવ ન જોવાતું હોય તો બહુ સારી વાત છે, એમાં મને આનંદ છે. હું તો વિરોધી છું ટીવીનો, હું તો ટીવી ચાલુ કરતો નથી. પણ કોઈને ન ચાલતું હોય તો આપણે બીજા ઉપર થોપીએ શું કામ કે તમારે ટીવી નહીં જોવાનું, હું નથી જોતો, તમે નહીં જોતો. જોવો, અનવસરમાં ગ્રંથ અધ્યયન કરો, થોડોક સમય મનને ફ્રેશ કરવા માટે જોઈ વાત. કોઈ સહજ પ્રીતિ ગોપાલ હી ભાવ હે, સહજતાથી રહો, અસહજ ન બનો. અડધી કલાક 3-4 કલાક હોય તો વિચારણીય છે. અડધી કલાક જોવું તો જોઈ લે, કાંઈ વાંધો. પણ એના કારણે 5-10 સેવામાં ટીવી યાદ આવતું હોય, પછી આપણું મનમાં ક્લેશ જ થયા કરતો હોય, આપણે જોવાનું નથી. એના કરતા એ નિરાકરણ એ કરી દે. શ્યામુદાદા બહુ સરસ રીતે સમજાવે છે આ વાતને, કે કોને પ્રાયોરિટી આપવી કે કેવી રીતે નક્કી થશે કે જ્યારે સેવા કરતા હોઈએ તો આપણું મન બીજે જાય છે, ન જાય એવું આપણી સ્થિતિ હજી થઈ નથી, માનસિક પરામર્શતા તો નથી થઈ. જતું હોય પણ શ્યામુદાદા બહુ ઉદાહરણ આપે છે કે આપણે પેટમાં ગડબડ હોય, ડાયરિયા થયા હોય અને આપણે સેવા શિંગાર કરતા હોય અને આપણે જો જવું પડે તો તાત્કાલિક પ્રાયોરિટી કેને આપવી જોઈએ? હવે હું સેવા છોડીશ નહીં તો અપરસ જાય. તો એના કરતા એક કામ પતાવી દઉં, ભલે એ સેવા, પણ હવે પ્રાયોરિટી શું આપવી? શિંગાર છોડીને જવું પડે. તો આ બધું એવું છે કે ભાઈ અડધી કલાક ટીવી જોવું પડતા આપણે એમ માની લઈએ કે આપણે એવી બીમારી છે, શું કરીએ? એમાં ઉત્તમતાની ભાવના નથી, પણ બીમારીની ભાવના છે કે ભાઈ બીમાર છીએ, આપણે માનસિક બીમાર છીએ કે આના વગર ન ચાલે. શારીરિક બીમારીમાં આવું કરવું પડે કે ભાઈ તાત્કાલિક આપણે પછી અધૂરું જે સેવા જેમ હોય એમને રાખીને ભાગવું પડે. તો ઇમરજન્સી હોય તો ત્યારે આપણે ઠાકોરજીની સેવામાં બિરાજાવીને હું શૃંગાર કરીને રાજભોગ કરીને પછી જ નીકળું, એ શક્ય નથી. એટલે આ બધું એવું જ છે કે માનસિક કંઈક આપણી બીમારી છે કે આપણે આવું મન થાય છે ટીવી વગેરે જોઈએ તો જોઈ લે. પણ આપણે એવું રાખીએ કે સેવાનો ક્રમ પણ સાચવીએ, કથાનો ક્રમ પણ સાચવીએ, અને પછી આપણને એક રાખી દે કે અડધી કલાક આપણી માનસિક આપણને એવી જરૂરિયાત છે તો જોઈ લે, તો પણ સેવાનો ભાગ હશે. જો ઠાકોરજીની સેવા સુંદર રીતે થતી હોય તો તમે આ ટીવી વગેરે જોયો છે એ પણ એક સેવાનો પાર્ટ હોઈ શકે છે, ન હોઈ શકે એવું નથી. વાર્તા પ્રસંગમાં બહુ સુંદર વાત આવે છે કે તાનસેનજીને અમલ પાણીની ટેવ, ગુસાઈજી ના પાડતી હતી કે આ ન ચાલે. અમલ પાણી કરીને કીર્તન કરે, અફીણ લગાવીને, ગહેરે કર યાર અમલ પાણી, નશામાં એ કીર્તન કરે. ગુસાઈજી ના પડે કે આ ના કરાય, બંધ કર્યું. ગુસાઈજીની આજ્ઞા છે કે નહીં કરવાનું, તાનસેનજી ના પડે કે નહીં કરવાનું, તો કીર્તન કરે. તાનસેન કીર્તન કરે, નવનીત પ્રિયાજીને જોકા આવે. તો ગુસાઈજી કહે છે કે નવનીત પ્રિયાજીને આજ કેમ જોકા, આપને કેમ આજ સુસ્તી દેખાય છે કે તાનસેન પેલા જેવા કીર્તન નથી કરતા? ગુસાઈજી કે આ તો હવે મુશ્કેલી થઈ ગઈ. તો
તો ગુસાઈજી કે હવે કે એમ તો ન કહેવાય કે પીઓ, તમે અફીણ પીઓ એમ તો ગુસાઈજીથી બોલાય નહીં. તો ગુસાઈજીએ તાનસેનજીને એમ કીધું કે પેલા જેમ કીર્તન કરતા એમ કરો. હવે અફીણ પીવાની છૂટ નથી, કીર્તન કરવાની છૂટ આવી કે પેલા જેમ કીર્તન થતા એવા કીર્તન કરો. ગુસાઈજી કીધું પેલા જેવા કીર્તન થતા એમ કરો. પછી અમલપાણી કરીને પછી કીર્તન કરે. અમલપાણી કરવું ખરાબ વસ્તુ છે, પણ એનાથી સેવા સુંદર થઈ. હવે અમલપાણીની જગ્યાએ એવી જ નશાકારક વસ્તુ ચા છે આપણી માટે. ચાય દેવી નમસ્તસ્ય યમરાજ સહોદરી યમસ્તુ હરતિ પ્રાણાન ચાહ પ્રાણાન ધનૈરપી. તો ચાહ દેવી નમસ્તસ્ય યમરાજ સહોદરી, યમરાજની સગી બેન. ચા વિના તો આપણું ચિત્ત આમ આખું વ્યાકુળ જાણે પ્રાણ નીકળતા એવું થાય. તો યમરાજ સહોદરી, યમરાજ તો એક જ વાર પ્રાણ લે, આ તો રોજ 2-3 વાર 4 વાર જેની જેવી ટેવ. ચાહ દેવી નમસ્તસ્ય યમરાજ સહોદરી યમસ્તુ હરતિ પ્રાણાન ચાહ પ્રાણાન ધનૈરપી. અને ચા તો પ્રાણે ખેંચે ને ધને ખેંચે, કારણ કે ખર્ચો થાય આમાં. તો ચામાં તો પંચામૃત છે ને, પંચામૃતમ. ચા જે છે એ પંચામૃત છે, 5 વસ્તુ ભેગી જોઈએ તો ચાનો ટેસ્ટ આવે. તો પંચામૃત છે, દૂધ જોઈએ, પાણી જોઈએ, ચાની પત્તી, મસાલો, એ ખાંડ, પંચામૃત છે. તો પંચામૃતમ છે આ તો ચાહ દેવી નમસ્તસ્ય યમરાજ સહોદરી. હવે ચા વિના ચા પીવી સારી વાત નથી. મને એલર્જી છે તો મને ચા પીતો એ વ્યક્તિ ના ગમે, પણ છતાં મને ના ગમે એટલે કે બીજાને ચા ના પીવી એવું જરૂરી નથી. એટલે મને આ શ્લોક ગમે એટલે વારંવાર બોલ્યા કે વાંચ્યો તો ક્યાંક ચાહ દેવી નમસ્તસ્ય યમરાજ સહોદરી. અને જેને પાછું ચા ના બંધાણી છે ને એ એમ કે સાક્ષાત સંજીવની જે છે, ચા તો સંજીવની છે. રામાયણમાં જે ચા ના પ્યાસી હોય એ તો કે અરે યમરાજ સહોદરી વાત ખોટી છે, ચા તો સાક્ષાત સંજીવની છે. કે રામાયણની અંદર લક્ષ્મણજીને મૂર્છા આવી, સંજીવની આપી અને લક્ષ્મણજીને ચેતન આવી ગયું. પછી એ છોડને ફેંકી દીધા તો એને વિનંતી કરી. એટલે આ રામાયણની કથા નથી, બાપાની કથા છે, ઓરિજિનલ રામાયણમાં નથી. ચાના પ્યાસીઓ કથા બનાવી છે કે એ ઓલી જે સંજીવનીએ કીધું હવે મને તો મારો ઉપયોગ શું, મારો અંગીકાર શું, તો મને ફેંકી દીધી. આ લક્ષ્મણજીને પ્રાણ પાછા આવી ગયા. તો કહે છે કે ભગવાને કીધું કે કલયુગમાં મારું નામ પછી યાદ આવશે, પેલા તારું નામ યાદ આવશે. એટલે એ સંજીવની જે છે એ ચા બની. સવારે કોઈ રામ નામ નહીં લે પણ એમ કે ચા મૂકો તો મારું નામ પેલા યાદ આવશે. તો ચા જે છે આ જે સંજીવની વાળા છે એ આવો પ્રસંગ બતાવે કે આ તો સાક્ષાત સંજીવની છે. રામાયણમાંનો ઉલ્લેખ છે. રામચંદ્રજીના વચનને સત્ય કરવા માટે અમે ચા પીએ છીએ. રામચંદ્રજીનું વચનને સત્ય તો કરવું જોઈએ ને. એટલે રામચંદ્રજીના અમે ભક્ત છીએ કે રામચંદ્રજીના વચનનું પાલન છે. પણ હવે ચા ન પીવાને કારણે કોઈ સેવામાં વિક્ષેપ થાય, ઝોકા આવે, ઠાકુરજી ખેલી જાય, એના કરતા તાનસેનજી જેમ કેવું પડે પેલા કરતા અમલ પાણી કરો. અમલ પાણી જ છે. ચા એવું અફીણી જેવી જ વસ્તુ છે કે એમાં ટેસ્ટ એવો જ છે કે બ્લડમાં ભળી જાય. એ ટેનિન, નિકોટિન બધું એમાં મિશ્રણ છે. નિકોટિન પણ છે, ટેનિન પણ છે, કેફીન પણ છે. ચાયમાં 3 તત્વ છે, 3 ટોક્સિન 3 એમાં હાજર છે ચાની અંદર. એટલે અને મરજાદીઓ પાછું એને અપરસમાં નામ રાખ્યું છે તાતી. તાતી ગરમ ગરમ પીવાય ને, ઉષ્ણોદકમ, તાતી. પણ હવે કોઈને એના વગર સેવામાં વિક્ષેપ થતો તો ચા પીવી પણ હવે યોગ્ય નથી તો પીવી, પણ શું કામ કે સેવામાં વિક્ષેપ ન થાય. તો એ ચા લઈને પણ કરે, અમલ પાણી કરીને પણ છૂટ આપી તો સેવા માટે છૂટ છે. સેવા માટે એ કરી રહ્યા છે તો સેવાનો પાર્ટ છે. ચા ભોગ ધરાતી તો નથી. એટલે આ આખા ગ્રંથનું આપણે સ્વારસ્ય જોઈ લીધું. હવે મૂળ ટીકાઓ જોઈ લે. શ્રી હરિરાયજીના પિતૃચરણ શ્રી કલ્યાણરાયજી
ત્રણ સેવાના ત્રણ ફલ અને ત્રણ પ્રતિબંધક, એની આપણે ચર્ચા આખી કે પ્રતિબંધકોનું પણ ભાવના કરવી જોઈએ કે આ પ્રતિબંધો છે, આનાથી બચવાનું છે. આ ભાવના કરવાથી પણ પછી આ ભોગાભાવ પણ શિથિલ થશે. કારણ કે પ્રતિબંધક શું છે એનું જ્ઞાન આપણને નિરંતર હોવું જોઈએ. સેવાના ફલ અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવા ઉપયોગી દે વૈકુંઠ લોકમાં, એ સેવાનું ફલ છે, સેવાની ફલાવસ્થા છે. અને પ્રતિબંધક પણ પાછા ત્રણ છે. ઉદ્વેગ, ઉદ્વેગ સતત બની રહેતો હોય તો પણ એ પ્રતિબંધક છે. ઉદ્વેગ પ્રતિબંધ, પ્રતિબંધમાં સાધારણ પ્રતિબંધ જે છે એના પર આપણે કંટ્રોલ કરી શકીએ તો સાધારણ પ્રતિબંધનું આપણે નિરાકરણ કરવાની આપણને ખબર હોવી જોઈએ, સૂઝ હોવી જોઈએ કે સાધારણ પ્રતિબંધનું કેવી રીતે નિવારણ કરવું. તો સાધારણ પ્રતિબંધક જે આપણી બુદ્ધિથી એમાં કઈ ઉકેલ લાવી શકીએ. ભગવત્કૃત પ્રતિબંધ હોય કે કોઈ ઉપાય, બધા ઉપાય અજમાવવા છતાં પણ ચિત્ત ચોટતું ન હોય તો આપણે ભગવત્કૃત પ્રતિબંધ છે તો પણ ત્યાં ઉપાય છે ભગવાન મહાત્મિક જ્ઞાનમાં સ્થિતિ કરવી, વિવેક ધૈર્યાશ્રયનું ચિંતન કરવું, શરણાગતિ જેવો છું છે એવું પ્રભુ આપની શરણમાં છું, શરણાગતિનું ભાવન કરવું તો પણ વાત બની જાય છે. તો એ આપણે પ્રતિબંધનો ખ્યાલ છે, એમાં શું ઉપાય અજમાવો એનું પણ ભાવના આપણે ખ્યાલ હોય તો આપણે પ્રતિબંધ પણ ખ્યાલ આવે, આપણને દેખાય સામે કે આ પ્રતિબંધ આવેલો છે, આનું સ્વરૂપ આવું છે જે આપણે ભણ્યા છીએ ગ્રંથમાં, તો એનું નિરાકરણ કેમ કરવું એની ભાવના આપણે કરવી જોઈએ. અને છેલ્લે ભોગ, ભોગમાં અલૌકિક ભોગ જે ઠાકોરજીને સેવાર્થ જે ભોગ જે છે આપણે એ બાધક નથી, પણ જે લૌકિક ભોગ જે છે એ ત્યાં એ બાધક છે. એ ભોગનું પણ આ ત્રણેય એના બાધક તત્વો છે, એનું ચિંતન કરવું જોઈએ કે આ સેવાના ફલમાં પ્રતિબંધકો છે એનું પણ ચિંતન કરવું જોઈએ. ઘણા કહે છે કે લીલાની ચર્ચા કરો, લીલાની ચર્ચા કરો, પણ શું વિક્ષેપક છે, શું દુસંગ છે, શું અપસિદ્ધાંત છે એને પણ જાણવું તો જોઈએ, નહીં તો એમાં ફસાઈ જશું. એટલે હવે એક વાત મારે પહોંચાડવાની છે, કહી જ દઉં, મોઢામાં આવી ગઈ છે તો મારે યોગ્ય જગ્યાએ પહોંચી જાય એવી મારી ઈચ્છા છે, એટલે પહોંચી જાય. અહીં જો હશે તો જાહેરમાં બોલું એટલે પહોંચી જાય, એ ટ્રાન્સમિટ થઈ જાય તો એકદમ, એટલે વાયરલ કરી જ દઉં કે કેવું આપણે અમુક જે છે આપણને દેખાઈ જાય કે આપ સિદ્ધાંત જ છે, પણ ઘણા સિદ્ધાંતના નામે પણ અપસિદ્ધાંત થતો હોય છે. સિદ્ધાંતનું મોહરું છે આગળ અને પાછળ અપસિદ્ધાંત કેવો હોય છે એનું ઉદાહરણ તમને આપું. આ તો જાહેર પ્રવચનમાં છે કે જીવનમાં સાત્વિકતા રાખવી જોઈએ, જીવનમાં સાત્વિકતા રાખવી જોઈએ. સાત્વિકાહ ભગવદ ભક્તા, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે. સાત્વિકાહ ભગવદ ભક્તા, મને બહુ આનંદ છે. આ પ્રવચનના આ બધા અંશો છે શિરોમાન્ય છે, સારી વાત છે. સાત્વિકાહ ભગવદ ભક્તા, આપણે સાત્વિકતા ક્યારેય છોડવી નહીં. જે કાંઈ વસ્તુ વાપરીએ એમાં સાત્વિકતાનો વિચાર કરીને વાપરવું, નહીં તો આપણને ધર્મ રહેશે નહીં, બહિર્મુખ થઈ જશું, પુષ્ટિ ધર્મ તો આવશે જ નહીં. દૂધ આપણે વાપરવું તો ગાયનું, ગૌશાળામાં ગાયનું જે દૂધ આવે એ દૂધનો ઉપયોગ કરવો, ભેંસનો દૂધનો ઉપયોગ કદાપી ન કરવો. તામસી છે. તામસ શું કામ છે કે એમાં હિંસા થાય છે, કારણ કે પાડા બિચારા જીવતા નથી, ઓછું આયુષ્ય લઈને આવે છે. શું કરે બિચારા, પાડાને બિચારાને દૂધ પીવડાવવા દે જ નહીં, અને દૂધ દોઈ લે અને છાશ પીવડાવ્યા કરે, પાડો બિચારો મરી જાય. પછી એમ કે પાડાનું આયુષ્ય ઓછું હોય, આપણે શું કહીએ, અમે તો એને છાશ પીવડાવતા હતા, પણ જન્મતા હવે છાશ પીવડાવતા બિચારા મરી જ જાય. એટલે ભેંસનું દૂધ લેવામાં હિંસા છે, સારી વાત છે, માનીએ છીએ આપણે, તામસી છે. હિંસા થતી હોય એ વસ્તુ તામસ છે, એ વસ્તુનો ઉપયોગ નહીં કરવો. દરેક વસ્તુમાં સાત્વિકતા રાખો, સાત્વિકતાનો ઉપયોગ કરો. ડેરીનું દૂધ પણ નહીં વાપરવાનું, એ ઠાકોરજી અંગીકાર કરાવવું નહીં. તો ઘણી બધી વાત સાત્વિકતામાં આવે છે કે આ બધી વસ્તુ સાત્વિકતાનો વિચાર કરીને ચાલુ. પણ અત્યારે ગાય જેના ઘરમાં છે એ તો બરાબર છે. એટલે મેં હમણાં અમારા ક્લાસમાં કીધું હતું કે ભાઈ ગાયનું દૂધ, મને એમ થયું કે અમે સાત્વિક થઈ જાય, તો મેં કીધું ગાયનું દૂધ આપણે ગૌશાળામાંથી મંગાવવું. મને એવું થયું તો બધા એક ભાઈ ભરવાડ છે એ કે હું ગાયનું દૂધ લાવું છું બધાએ, તો હું તો ડાયરેક્ટ હજી નોંધાયું નહોતું, પણ એક ભાઈ બીજા હતા એને 5 લીટર એનું, અમારા નાના ભાઈ છે એમણે કીધું 5 લીટર અમારું, પછી બીજા એક બંધાયું તો એને 2 લીટર એને, બધાને આપે દૂધ.
એ ભાઈ મારી પાસે આવ્યા એ ભરવા, એને મેં કીધું તમે બધાને ગાયનું દૂધ આપો છો? કે હા ગાયનું, આપને જોયું તો આપે બોલો. તો મેં કીધું તમે કેટલી ગાય રાખો છો? તમારી પાસે ગાય કેટલી? કે એકે નહીં. તો આ દૂધ આવે છે ક્યાંથી? અને હવે આપણે ગાયનું દૂધ લેવા જઈએ તો એ પાછું 5 લીટર 10 લીટર જે કયો એ આપી જ દે, કારણ કે જલ અને થોડી થોડી હલ્દી અને ગાયનું દૂધ થઈ જાય. પાણી દે, પાણી આછું કરી દો એટલે ગાય. એ ભાઈ કે મારી પાસે એકે ગાય નથી. તો મેં કહ્યું તમે ગાયનું દૂધ આપણે સપ્લાય એટલી બધી કરો છો કેવી રીતે? હું બધેથી લઈ આવું છું. હવે એ બહારથી લાવીને આપે છે, એની પોતાની તો ગાય છે નહીં. તો હવે આપણે કદાચ આગ્રહ રાખીએ સાત્વિકતાનો, તો આપણે તો પાછું એ મિલાવટ વાળું જ આવવાનું છે. એના કરતા ડેરીમાં આપણે એમ થાય કે પેકિંગ તો છે, આ તો ડાયરેક્ટ જલ મિલાવ્યા. કે ક્યાંથી લાવે ઘેટા બકરાનું, શું લાવતું હોય ભગવાન જાણે, બકરાનું હોય ઘેટાનું હોય શું હોય આપણને કેમ ખબર પડે? એ ગાયના દૂધના ભાવમાં બધાને આપે, વૈષ્ણવ બધા નોંધાવવા માંડ્યા સાત્વિકતાના પ્રભાવમાં. કારણ કે વડીલ મોટા મહારાજશ્રી આજ્ઞા કરે તો બધાએ માનવું જોઈએ. મને એમ થયું કે મારે માનવું જોઈએ, સાત્વિકતા મારે રાખવી જોઈએ. તો મને સાત્વિકતા મન થયું, પણ મેં કીધું મારું મન થયું આ પોતે બીજેથી આપે દૂધ, આમાં સાત્વિકતા આમાં ક્યાંથી લાવવી? મેં કીધું આપણે એવું જે આવે છે ડેરીનું દૂધ આવે છે અમૂલ ગાવ, એ બરાબર છે. મેં કીધું હવે પેકિંગ તો કરું, બીજું તો મિલાવટ ન થાય, જ્યાંથી જે આવ્યું એ તો આપણે લે. હવે તામસી તે તામસના આઘર્યા પ્રતાપ પદરજ ગંધ. તો પછી હવે તામસ બીજું શું? બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવ્યો સર્વદોષ નિવૃત્તિ. જે પ્રાપ્ત છે એનાથી આપણે સેવા કરી શકીએ. હવે સાત્વિકતા ગાય હોય તો સારી વાત છે, ગૌશાળા રાખી શકીએ સારી વાત છે, ન હોય તો આપણે ફરજિયાત કંઈક ને કંઈક વસ્તુ આ રીતે બાંધછોડ કરીને વાપરવી તો પડે. તો બધી વસ્તુમાં એમ કીધું સાત્વિકતા વિના ધર્મ રહેશે નહીં, સાત્વિકતા રાખો. સત્ય વાત છે, એકદમ સત્ય વાત છે. હવે મારે જે વાત પહોંચાડવાની છે એ છે કે દ્રવ્યમાં સાત્વિકતા રાખવી કે ન રાખવી, કે જે આવે એ લઈ જ લેવું. દ્રવ્યમાં સાત્વિકતા કે સાત્વિકોનું જ દ્રવ્ય લેવું એવો સિદ્ધાંત છે કે નહીં? કે દ્રવ્ય તો જે આવે એ સાત્વિક થઈ જાય. દ્રવ્યમાં સાત્વિકતા રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? કે સાત્વિકોનું જ દ્રવ્ય લેવું જોઈએ, તામસીઓનું ન લેવું જોઈએ. તો દ્રવ્યમાં નિયમ લાગે છે કે નહીં એ હું ખાસ મને પૂછવાની ઈચ્છા છે, પણ મારી સાથે વાત કરતા નથી. પણ છતાં નિવેદન પહોંચી જાય કે દ્રવ્યમાં સાત્વિકતાનો વિચાર છે કે નહીં. દ્રવ્ય તો બધું ચાલે, ગમે એ આપી જાય ચાલે, ગમે તે કાળા બજારી હોય ગમે તે લાવીને આપે. ધાક ધમકીઓનો જેનો ધંધો છે, ધાક ધમકી આપવાનો જેનો ધંધો છે, એના પૈસા લેવામાં આવ્યા છે, એના પૈસા લેવામાં આવ્યા છે સામેથી. કે જેનો ધાક ધમકી આપીને ગુંડાગીરીનો ધંધો છે, એના પૈસા લેવામાં વાંધો નથી, ત્યાં સાત્વિકતા આવી ગઈ. તો મેઇન સાત્વિકતા તો શાસ્ત્ર એમ કહે છે કે દ્રવ્યની શુદ્ધિ એ સૌથી પહેલી શુદ્ધિ છે, પછી ગાયના દૂધની બધી વાત તો પછીની છે. પેલા દ્રવ્યથી જ બધી સાત્વિકતા આવશે. દ્રવ્ય ગમે એનું ચાલશે, ત્યાં સાત્વિકતાની જરૂરી નથી કે છે એમ હું પૂછવા માંગુ છું. જ્ઞાન વૃદ્ધ વયોવૃદ્ધ અને શાસ્ત્ર મર્મજ્ઞ એને હું કે આ પૂછું છું કે શાસ્ત્રનો નિર્ણય શું છે? સાત્વિકતા ખાલી દૂધમાં રાખવાની, ભેંસનું દૂધ ને ગાયના દૂધમાં સાત્વિકતા રાખવાની, વસ્તુ વાપરવામાં સાત્વિકતા રાખવાની, પણ દ્રવ્યમાં રાખવી કે ન રાખવી? કે દ્રવ્ય ગમે એનું લઈ લેવું? એટલે એ ખાસ વિચારણીય વસ્તુ છે કે ભાઈ દ્રવ્યમાં પહેલી સાત્વિકતા હોવી જોઈએ, સૌથી સાત્વિકતા દ્રવ્યમાં હોવી જોઈએ. અને એ સાત્વિકતા જો હોય ને તો કરોડો રૂપિયા ભેગા થાય નહીં. સાત્વિકો પાસે કરોડો રૂપિયા હોવા તો જોઈએ ને. સાત્વિકો પાસે કરોડો રૂપિયા હોતા નથી. અમારે માય નિર્ધન કો ધન ઘનશ્યામ, અમારે માય નિર્ધન કો ધન ઘનશ્યામ. ઠાકોરજી હોય પણ ત્યાં પછી લક્ષ્મીજી તો હોય નહીં સાત્વિકતામાં. તો સાત્વિકા હા ભગવત ભક્તા પણ જે ભગવત ભક્તો છે ત્યાં લક્ષ્મીજીને અચ્છા એટલા બધા હોતા નથી. અને તામસીઓનું ભેગું કરો, તામસ દ્રવ્ય ભેગું થાય તો કરોડો ભેગા થાય. બાકી તો પછી આપણે પ્રોજેક્ટ આપણે એવા રાખ. એટલે મેં સાત્વિકતાનો પ્રોજેક્ટ મેં અપનાવ્યો કે વિદ્યાધામ કરવું, 1 રૂપિયો લેવો જ નહીં, સાત્વિકતામાં આપણે જોવું જ નહીં. મેં કીધું એટલે આપસીની આજ્ઞાનો હું તો અમારા તો મોટા છે, વડીલ છે, એમણે સાત્વિકતા રાખો એટલે મેં ભરપૂર સાત્વિકતાનો પ્રયોગ કર્યો કે દૂધ ભલે અમૂલનું વાપરું પણ દ્રવ્ય કોઈનું ના લઉં. એટલે વિદ્યાધામમાં એકનું દ્રવ્ય લેવું જ નહીં. એટલે ચેક જ ન કરવું પડે કે સાત્વિક છો કે તામસ છો કે જે કાંઈ હોય, દ્રવ્ય નહીં લેવું. દ્રવ્ય વગર આપણે ભણાવવાનો અધ્યયન અધ્યાપનની વિદ્યાપીઠનું શું કામ છે? અધ્યયન અધ્યાપન.
તો પૈસા વગર થઈ શકે એટલું જ કરવું. બીજા નિષ્ણાંતોને બોલાવું તો 5-5, 10-10, 20,000 રૂપિયા એ લોકોને આપવા પડે મહિને. હવે આટલું ફંડ લાવવું ક્યાંથી? જો એક જે મેં વિષયો બધા લખ્યા છે, વેદાંત, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ધર્મશાસ્ત્ર, આના જો વિદ્વાનોને બોલાવવામાં આવે તો બધાને પૈસા બહુ મોટા આપવા પડે, અને તો પછી પાછું તામસ થવું પડે, તો પછી બધાનું દ્રવ્ય લેવું પડે, આ તો ખર્ચો આવી જાય પછી રોજ. એટલે પછી મેં કીધું આ દાઢી સાવણી આ ગુજરાતી કહેવત છે સૌરાષ્ટ્રની, કે દાઢીની સાવણી. દાઢી એવડી રાખવી કે સાવણીમાં કામ આવે, સાવણીની જરૂર ન પડે. એટલે મેં કીધું થોડોક કષ્ટ પડે, પણ આ બધા વિષયો એવા છે, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, એના કઈ મર્મજ્ઞ નથી, પણ ચંચુ પ્રવેશ કરી શકીએ એટલી બુદ્ધિ છે, તો થોડો ચંચુપાત કરીએ અને આ બધા વિષયોને ભણીએ ને ભણાવીએ. એટલે આ ભણાવવાનો કાર્યક્રમ નથી, સાથે ભણવાનો કાર્યક્રમ છે, કે આવો આપણે સાથે ભણશું, ન્યાય ભણશું, વ્યાકરણ ભણશું, વેદાંત ભણશું. કારણ કે મહાપ્રભુજીની એક ઉક્તિને સમજવી હોય તો આ બધા શાસ્ત્રોનો ઉપયોગ છે. એક જ જો મહાપ્રભુજીની કાર્યકાળ, ઘણા કહે છે ને કે શાસ્ત્ર ભણશું, સોમાર્ગ કેમ ભણાશે? એટલે મને ઇન્ક્વાયરી આવી કે એટલા બધા વિષયો લખ્યા છે, તો આ બધું ભણીએ તો પુષ્ટિમાર્ગનું નહીં ભણાય. અરે મેં કીધું આ બધી ખબર છે ને તો જ પુષ્ટિમાર્ગ ખબર પડશે, નહીં તો ખબર નહીં પડે. મેં કીધું એક જ પંક્તિ લગાવવામાં મેં કીધું આ બધા શાસ્ત્રોનો વિનિયોગ છે. મહાપ્રભુજીની એક પંક્તિ ત્યારે લાગે, મહાપ્રભુજીની એક પંક્તિ લગાવવામાં આટલા બધા શાસ્ત્રનું જો આપણે અધ્યયન કરતા હોય તો મહાપ્રભુજીની પંક્તિ બરાબર લાગે, નહીં તો નહીં લાગે. બહુ સાધારણ પંક્તિ છે સિદ્ધાંત મુક્તાવલીમાં, તો અપરમ તત્ર પૂર્વસ્મિન વાદિનો બહુધા જગો માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રં ચેતી નેકદા તદૈવૈ તત્ પ્રકારેણ ભવતી શ્રુતેર્મતમ. હવે આની અંદર ન્યાયશાસ્ત્ર, સાંખ્ય, ન્યાય, મીમાંસા, આ બધાની જો બરાબર લાગતી હોય તો આપણને ખબર પડે કે આ એક પંક્તિ લગાવવામાં આ બધા શાસ્ત્રનો ઉપયોગ છે, કે મીમાંસા શું કહે છે, ન્યાય શું કહે છે, સાંખ્ય શું કહે છે. આ બધો અભ્યાસ કરશું તો સુમાર્ગ સ્પષ્ટ થશે, નહીં તો સુમાર્ગ સ્પષ્ટ થવો કઠિન છે. એટલે આ વિદ્યાધામનો પ્રોજેક્ટ મને પણ બધે વિદ્યાધામનો ક્રેઝ ચાલ્યો. મેં કીધું આપણે ચંપલા હો, બધે ચંપલાવી તો દઉં જ છું કે વિદ્યાધામ કોઈ કરોડો 150 કરોડની જાહેરાત કરી, કે 500 કરોડની જાહેરાત કરી. મેં કીધું આ 500 કરોડ 150 કરોડ એના કરતા આપણે આજ્ઞાનું પાલન કરીએ. મોટાઓની આજ્ઞા છે કે સાત્વિક રહો, તો મેં કીધું દ્રવ્ય આપણે 150 કરોડમાં તો આમથી જ આવશે, સાત્વિક તો નહીં આવે. પછી 500 કરોડમાં પણ એનાથી વધારે આવશે. પણ મેં કીધું આપણે શું કરી શકીએ? ભણી તો શકીએ, ભણાવી તો ન શકીએ. એવી યોગ્યતા હું માનતો નથી કે હું ભણાવી શકું, ભણી તો શકાય. આવો ભણશું. તો એના માટે આમંત્રણ છે કે તમે આવો અને આ ભણો. એના માટે મેં પત્રિકા વિતરણ કરી, એક ફોર્મ આપેલું છે, જેને ભણવાની ઈચ્છા હોય એને ફોર્મ લઈ જવું. અમારા ઘરેથી જે ફોર્મ મળે છે તે ફોર્મ લઈ જવું, ફોર્મ ભરી દેવું. એમાં સોમાર્ગનો વિષય પણ છે, શાસ્ત્રના વિષયો પણ છે, અને કંઈક સાંસ્કૃતિક વિષયો પણ છે. એટલે ઘણા લોકોને એમ છે કે અમે કાંઈ ઈચ્છા નથી, વાર્તા પ્રસંગ. મેં તો વાર્તા સાહિત્ય, એનો પણ ડિપ્લોમા કોર્સ મૂકેલો છે, વાર્તા સાહિત્ય ડિપ્લોમા, સેવા પ્રણાલિકા ડિપ્લોમા, કથા સાધના ડિપ્લોમા. એ સામાન્ય બધા એક જ વિષય થોડુંક જ ભણવું છે, વાર્તા સાહિત્ય ભણવું છે. તો વાર્તા સાહિત્યના ઘણા વિદ્યાર્થી આવી ગયા છે કે વાર્તા સાહિત્ય કઈ ભાષામાં ભણવું છે? બ્રજભાષામાં ભણવું છે, ગુજરાતીમાં ભણવું છે, સંસ્કૃતમાં ભણવું છે, કે પહેલા ઇંગ્લિશનો વિચાર તો ઇંગ્લિશ ડ્રોપ કર્યું કે ઇંગ્લિશ પાછું એનું આવર્તન વધી જશે. ગુજરાતી, બ્રજભાષા, હિન્દી, મારવાડી, કારણ કે અમારી પિતૃભાષા મારવાડી જ છે, માતૃભાષા બ્રજભાષા છે. અમારા પિતાના પરિવારમાં બધા મારવાડી બોલે છે. અમારા માતા હજી સુધી બ્રજભાષાને વળગી રહ્યા છે કે હું મારવાડી નહીં અપનાવું, હું બ્રજભાષા બોલે છું. એ બ્રજના છે. એટલે મારી મેં કીધું માતૃભાષા જુદી છે ને પિતૃભાષા જુદી છે. મારવાડી અમારી પિતૃભાષા છે, માતાની ભાષા બ્રજભાષા છે. મારવાડીમાં કોઈને ભણવું હશે, કારણ કે અહીં નહીં, એ કિશનગઢ વગેરેમાં તો ત્યાં મારવાડી મીડિયમ ચાલે છે. તો ત્યાં મારવાડીમાં 16 ગણના પ્રવચન મારવાડીમાં કરવામાં આવે છે. એટલે ત્યાંના માટે ખાસ મારવાડી વિષય છે. એટલે આ યુનિવર્સિટી વિદ્યાધામ એવું છે કે હરતું ફરતું છે. કિશનગઢ મુકામ થાય તો ત્યાં મારવાડીમાં વિદ્યાધામ ત્યાં ચાલુ થઈ જશે. હરતું ફરતું વિદ્યાધામ છે કે જ્યાં હોય ત્યાં શરૂઆત કરી દેવાની. કારણ કે આપણા ઋષિમુનિઓએ ઝાડ નીચે બેસીને
એ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. મહાપ્રભુજી પર્ણકુટીમાં રહીને એ વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખા એ પર્ણકુટીમાં રહીને અધ્યયન અધ્યાપન મહાપ્રભુજી નિરંતર કર્યું છે. તો આ ખોટો ક્રેઝ આપણને થઈ ગયો છે બીજા સંપ્રદાયમાં હોય એમાં આપણે પણ કરવું કે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ હોય તો જ વિદ્યાનું અર્જન થઈ શકે. એમાં આપણી શક્તિ ભણાવવા મને એમ થયું કે આ શક્તિ કેટલી વેડફાય. મેનેજમેન્ટમાં દ્રવ્ય એકત્ર કરવામાં જગ્યા જગ્યાએ પ્રવાસ કરવામાં શક્તિનો વેડફાટ થાય. આ શક્તિનો ઉપયોગ ભણવા માટે કરી દઈએ તો આપણે ભણાવી પણ શકીએ. તો આ શક્તિ જે છે કારણ કે પછી બીજું કંઈ કામ કરવાનું જ નથી. વિદ્યાર્થી આવે તો ભણાવવાનું કે આપણે તો ચાલુ જ રાખવાનું છે. પછી ન્યાય જોવું પડે, ધર્મશાસ્ત્ર જોવું પડે, વ્યાકરણ જોવું પડે, મીમાંસા જોવું પડે. એટલે આપણે તો અમારો તો ચાલુ થઈ જાય છે. એટલે કાલથી જ પ્રારંભ છે, વિદ્યાધામનો પ્રારંભ કાલથી જ કરીએ છીએ. એટલે કોઈ આવે કે ના આવે પણ આ તો ચાલુ જ કરવું રાખવું પડે. કોણ ક્યારે આવી જાય કે ન્યાય ભણાવો ચાલો, તો એની માટે સજ્જ તૈયાર રહેવું જોઈએ. શસ્ત્ર સરંજામ રાખીને તૈયાર. કોઈ કે વ્યાકરણ તો વ્યાકરણ, ધર્મશાસ્ત્ર, મીમાંસા તો મીમાંસા. જે ભણવું હોય તે સોમાર્ગના વિષયો 16 ગ્રંથથી લઈને સુબોધની પર્યંત. એ પુષ્ટિમાર્ગે હરિરાયજીના બધા ગ્રંથો, પુરુષોત્તમજીના બધા ગ્રંથો, એ બધું જ આ કોર્સમાં સમાવિષ્ટ છે. વાર્તા સાહિત્ય, દયારામભાઈનું સાહિત્ય, આટલા બધા કોર્સ મેં એમાં પત્રિકામાં લખેલા છે. તો આ વિદ્યાધામ જે છે એની પાછી પદ્ધતિ એવી છે કોઈ પરીક્ષા નહીં અને નિત્ય પરીક્ષા. ઓમ પરીક્ષા એકેય નહીં કે તમે આગળ વધો ક્યારે કે પાછલું વિષય તમે જાણતા હો તો તમને આગલો પાઠ ભણાવવામાં આવે, નહીં તો ત્યાં નહીં. એટલે પરીક્ષામાં કોઈ શાસ્ત્રીય પદ્ધતિ છે કે જેટલો વિષય ભણ્યા એ તમને કમ્પ્લીટ હોય તો આગળ પ્રવેશ કરવાનો, નકર ત્યાં ને ત્યાં રહેવાનું. હમણાં સંસ્કૃતિ શિબિર થઈ તો ઘણા કે આ તો એ નહીં આવે છે, પણ એટલું આવ્યું ક્યાં? એ તો કયો હવે એને જ ભણવાનું છે. શાસ્ત્રની પદ્ધતિ આગળ વધવાનું નથી. તો કે જે વિષય ભણી ગયા છે કે એ નહીં શિબિરમાં પાછું આવ્યું. હવે ભાઈ જ્યાં સુધી એટલું તો આવડવું જોઈએ ને કે જે તમે શીખી ગયા એનો તમે વ્યવહારમાં પ્રયોગ કરતા આવડી ગયો. બસ તમને જે વિષય ભણાવ્યો છે એ વિષય તમને ગમે ત્યારે પૂછવામાં આવે. આ પરીક્ષા એવી કે ગમે ત્યારે પૂછવામાં આવે, તમને આવડવું જોઈએ. નહીં તો પાછું બીજું કાંઈ શિક્ષા નહીં, કોઈ શિક્ષા નહીં, કોઈ નાપાસ નહીં, કોઈ સર્ટિફિકેટ નહીં, પાછું રિપીટ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદભુત કર્મણે રૂપ નામ વેદે જગત ક્રીડતી. જોયો જ્યાં સુધી કેપેસિટી હશે ત્યાં સુધી વિદ્યાર્થી રહેશે, નહીં તો જય શ્રી કૃષ્ણ. જેટલી કેપેસિટી હોય એટલું ભણાય. આમાં કોઈ પરીક્ષા નથી, કોઈ પ્રકારના કોઈ સર્ટિફિકેટ નહીં આપવામાં આવે, કોઈ ડિગ્રી નહીં, કોઈ ઉપણા નથી ઓઢાડવાના, કોઈ વસ્તુ નહીં. કોઈ ઉપણા નહીં ઓઢાવવામાં આવે, ન સન્માન કરવામાં આવે, ન કાંઈ કરવામાં આવે. ફક્ત ભણાવવું ને ભણવું ને ભણાવવું. તો ભણવું હોય એટલે આવે, જેટલો ટકી શકે, જેની કેપેસિટી એટલા ટકશે. હા, આવશે કેટલા એ સવાલ છે, એમાંથી ટકશે કેટલા એ પણ સવાલ છે. છતાં ચાલુ રહેશે કે એક તો 10 વિદ્યાર્થી પણ જો તૈયાર થાય જીવનની અંદર તો આ 10 લાખનો જે આ ગાડરીઓ પ્રવાહ છે એમ 10 કાપી છે. જે આ બધા વિષયો આ ગાડરીઓ પ્રવાહ જે ચાલે છે એની સામે 10 જ વિદ્યાર્થીઓ આખા જીવનમાં પણ જો તૈયાર થશે અને આ બધા વિષયોનો કોઈ અભ્યાસ કરીને 10 જણા પણ નીકળશે તો આખા સંપ્રદાય માટે કાફી છે. 10 જ જણા 10 દિશાની અંદર એક મૂર્તિ 10 દિશામાં હોય એટલે ઘણું. કોઈ ટોળાની જરૂર નથી આમાં. 10 લાખનું ટોળા સામે આ 10 જણા કાપી છે. તો 10 જ તૈયાર થાય ને એટલું મારું બહુ મોટું લક્ષ્ય નથી કે આમાં હજારો વિદ્યાર્થી મળશે, પણ 10 તો મળે છે તો 10 દિશામાં એક સ્થાપિત થઈ જાય. અને કોઈ ન ભણે કદાચ તો મારામાં તો ચેન્જ આવ્યા જ જશે કે મને તો મારામાં તો પરિવર્તન આવશે એવું માનીને આ વિદ્યાધામનો પ્રારંભ કરેલ છે. કાલથી જ એનો શુભારંભ છે. અને આ એની બધા કહેતા હતા કે શું વિષય છે, કેવી રીતે છે સમજણ, એટલે મેં કહ્યું છેલ્લે હું આપી દઈશ સમજણ, એટલે આજે આપી દઉં છું કે ભણવાનો સમય રોજનો 1 કલાક છે. જેને 1 કલાક આખા દિવસમાં ગમે ત્યારે ક્યારે તમે હાજરી આપી શકો તો સવારે 6:30 થી 7:30, 3:30 થી 5:30 અને રાતના 9 થી 1 એમાં તમે ગમે ત્યારે 1 કલાક ભણી શકો. તો કોઈ કહેશે કે 12 થી 1 ભણવું છે તો આપણી છૂટ છે કે રાતના 1 વાગ્યા સુધી વિદ્યાધામ ખુલ્લું, કારણ કે 1 વાગ્યા સુધી અમે સૂતા નથી. તો 9 થી 1 માં 1 કલાક ગમે ત્યારે. એટલે તમારે ભણવાની બધા કે 9 થી 1 તો બહુ લાંબુ થઈ જાય, 4 કલાક રાતના. 4 કલાક એટલે 4 કલાકમાં ગમે ત્યારે અમે ત્યાં ઉપસ્થિત હશું. 9 થી 1 અમે વિદ્યાપીઠમાં તમને મળશું વાંચતા. કે તૈયારીમાં રહેવું પડે ને સતત. કોઈ ન્યાય વાળો આવ્યો, કોઈ ધર્મશાસ્ત્ર વાળો આવ્યો, પછી એમાં કઈ એમને નહીં ચાલે. કઈ એમને
તો ન્યાયવાળા કોઈ કે ન્યાય ભણાવો, કોઈ ધર્મશાસ્ત્ર ભણાવો, કોઈ કાંઈ ભણાવો, બધી ડિમાન્ડ કરવાની બધી જ છૂટ છે. પણ 9 થી 1 માં પણ 1 કલાક જ ભણવાનું, 1 જ કલાક આખા દિવસમાં 1 કલાક, અઠવાડિયે 1 કલાક. બધા અભ્યાસક્રમ છે કે અઠવાડિયે 1 કલાકની તમને છૂટ છે, એ પણ છૂટ છે. 15 દિવસે 1 કલાક, મહિના દિવસે 1 કલાક. તો અને પછી ત્રિમાસિક કોર્સ છે. 3 મહિને તમે આવી શકતા હો તો 3 મહિને તમારે 3 દિવસ આપવા પડે. મહિનાથી ઉપર જાઓ તો પછી તમે 3 દિવસ. 6 મહિને હાજરી આપી શકો તો 6 દિવસ ભણો, અને 6 દિવસમાં પછી પૂરેપૂરો જેટલો સમય આપી શકો, પછી એમાં 1 કલાક નહીં, 6 દિવસ જ આવવું છે 6 મહિનામાં. તો પછી તમે આખો દિવસ તમારે આવીને રહેવાનું અને ભણાવવામાં આવશે. તો અને વાર્ષિક વાળાને 12 દિવસ ભણવાનું છે. વર્ષે હાજરી આપી શકે એ 12 દિવસ, વર્ષમાં એને 12 દિવસ ભણી લેવાનું. જે વિષય ભણવા હોય એક સાથે તમે જેટલા વિષય ભણી શકો એટલું તમને છૂટ છે. એમાં કયા કોર્સમાં પેલા દાખલ થવું એવું કઈ નહીં. ઘણા 3 વિષય લખાવ્યા છે ફોર્મમાં કે 3 જગ્યાએ. તમારી કેપેસિટી 3 વિષય મારે ભણવા છે તો કોઈ 3. પણ ઉચિત એ છે કે એક સમાર્ગી વિષય રાખવો અને એક શાસ્ત્રીય વિષય રાખવો, તો બેનું એક સમાનતાથી એક શાસ્ત્ર એક આપો. અને એક મોટી ડિમાન્ડ છે અણુભાષ્ય. તો અણુભાષ્યમાં પ્રવેશ મેળવવા માટે કે અણુભાષ્ય આપણે સ્વીકારીએ છીએ અણુભાષ્ય માટે, પણ એની ટેસ્ટ લેવામાં આવશે કે શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય એ કેટલું તૈયાર છે, અને એના આધારે એને પ્રવેશ આપવામાં આવે કે અણુભાષ્ય ભણી શકાય. તો શાસ્ત્રાર્થ સર્વનિર્ણય કેટલું તૈયાર છે એના આધારે એને આપણે ચેક કરશું કે એને કેટલું તૈયારી છે. નહીં તો આપણે શાસ્ત્રાર્થ સર્વનિર્ણય પાછું એને રિપીટ કરી લેવું એક વખત પડે. એટલે હવે આપણે મૂળ ટીકાની અંદર કે નનુ પ્રતિબંધ સાધારણ ભોગજો 6ઠ્ઠો શ્લોક અને કલ્યાણરાયજીની ટીકા છે. પ્રતિબંધ સાધારણ ભોગજો સત્વેપી સાધન કરણે ફલમ સ્યાદ ઇતિ આશંક્યાહુ નત્વાદ્યે. સાધારણ પ્રતિબંધ અને પ્રતિબંધ હોય, ભગવત્કૃત પ્રતિબંધ અને સાધારણ ભોગ જો હશે તો પણ ફલ થશે એવી કોઈની શંકા હોય તો એને માટે કહે છે નતુ આદ્યે ધાતુતા નાસ્તિ તૃતીયે બાધકમ ગ્રહમ અવશ્ય એમ સદા ભાવ્યા સર્વમ અન્યન મનોભ્રમ. ઘણા એ લોકો એમ કહે છે ને પુષ્ટિ માર્ગમાં કઈ બાધક હોય જ નહીં. અમને તો પુષ્ટિ પ્રભુની કૃપા ઉપર વિશ્વાસ છે. સાવ ખોટી વાત છે. બાધક જે બતાવ્યા છે મહાપ્રભુજી એને તો બાધક માનવા જ પડે, અને એના જે ઉપાયો છે, એના જે સાધનો છે એનાથી બચવું પડે, નહીં તો આપણે ભ્રમિત થઈ જઈએ. આદ્ય એટલે શું તો કહે છે નતુ આદ્ય. એની વ્યાખ્યા કરવામાં આવે છે કે આદ્ય એટલે શું? ભગવત્કૃત પ્રતિબંધે. આદ્ય એટલે જ્યારે ભગવત્કૃત પ્રતિબંધ હોય કે ભગવાન બધા ઉપાય અજમાવા છતાં પણ સેવાનો અવસર મળતો હોય તો ક્રિયાત્મકતા જ રહેતી હોય, ભાવાત્મકતા આવતી જ ન હોય, કોઈ આધિદેવિકપણું દેખાતું જ ન હોય સેવાની અંદર. આવી સ્થિતિમાં તો ભગવત્કૃત પ્રતિબંધ માનવો પડે કે ભાઈ આપણા બધા ઉપાય અજમાવવા છતાં પણ હજી એ સેવાની અંદર આધિદેવિકતા પ્રગટતી ન હોય. તો કે છે આદ્યનો અર્થ છે કે ભગવત્કૃત પ્રતિબંધે. જ્યારે ભગવત્કૃત પ્રતિબંધ હોય ત્યારે શું વિચારવું જોઈએ આપણે? ભગવતો દાતૃતા નાસ્તિ. ભગવાનની આપવાની ઈચ્છા નથી. એની ઈચ્છા નથી તો પછી કોઈની તાકાત નથી તમને આપી દે એમ. તૃતીય એટલે શું? ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. એમાં તૃતીય એટલે સાધારણ ભોગે. જ્યારે લૌકિક ભોગ જે છે એ સાધારણ ભોગ જે છે ત્યારે ગ્રહાશક્તિ બાધિકા ઇતિ અર્થ. એ ગ્રહાશક્તિ જે છે એ બાધિકા છે એવો અર્થ થાય છે. અવશ્યમ ઇતિ રીતિ અવશ્યા. અવશ્યમ એટલે રીતિ હિ અવશ્યા. અવશ્યા એટલે કે કોઈના હાથમાં નથી, પ્રભુના હાથમાં જ છે. અવશ્ય એટલે બીજા કોઈના વશમાં નથી કે ફલનું દાન કોઈ કરાવી શકે. પ્રભુના હાથમાં છે. કર્તુમ અશક્ય આપી ફલાર્થમ સદા કર્તવ્યત્વેન ભાવ્યા. આ ભાવના કરવાથી કઈ ફલ મળી જ જાય એવું જરૂરી નથી, પણ ભાવના કરવી જોઈએ. ફલ મળી જ જાય એવું જરૂરી નથી, પણ એ આપણું કર્તવ્ય છે કે આપણે કરવું એ જોઈએ. એ ભાવના તો કરવી જ જોઈએ કમસે કમ. પછી ભગવાનની ઈચ્છા હશે તો ફલ આપશે, ન આપે તો એ પણ આપણે એ ઉત્તમ ભાવના એ કરવી જોઈએ. અન્ય સર્વ સાધન મનોભ્રમ. એના સિવાયનું કોઈ સાધન કોઈ કહેતું હોય કે આનાથી કંઈક પ્રાપ્તિ થઈ જશે પુષ્ટિ ફળની, તો
એ ભ્રમ છે, ભ્રાંતિ. જો આ બધી ખબર હોય તો કોઈ બાપા કોઈ દુસંગ આપણને લાગે નહીં. જો આ બધું ખ્યાલ હોય કે આના સિવાયનો કોઈ ઉપાય છે જ નહીં, મહાપ્રભુજીના ગ્રંથોમાં બતાવેલા ઉપાય સિવાયનો કોઈ બીજો કોઈ ઉપાય, કોઈ ભગવદીયને એવું સામર્થ્ય નથી કે ભગવાનને આપવાની ઈચ્છા ન કરતા હોય છતાં પણ આપી દે. મહાપ્રભુજી પોતે પણ ઈચ્છે છે કે નહીં, હું પણ આપી શકું નહીં જો પ્રભુની ઈચ્છા ન હોય તો સર્વ સાધનમ મનોભ્રમ. બીજા બધા સાધન તો મનોભ્રમ છે. સ્વભ્રાંતિ રીતે ઇતિ અર્થ. આ તો પોતાની એક ભ્રાંતિ જ થશે કે બીજો કોઈ ઉપાય આપણે અજમાવી આના સિવાયનો. નાનું ભગવદીયાનામ સ્વત એવૈતત ફલમ ભવિષ્યતિ કિમર્થમ પૂર્વોક્તમ કાર્યમ ઇતિ આશંક્યાહુ. કોઈ એવી આશંકા કરે કે ભગવદીઓને તો ફલ આપોઆપ થઈ જ જશે, એને આ કઈ ભાવના કરવાની જરૂર નથી, ત્યારે એમ કહે છે તદયૈરપી તત્કાર્યમ પુષ્ટૌ નૈવ વિલંબયેત. ભગવદીયૈરપી પૂર્વોક્ત સાધનમ કાર્યમ. ભગવદીઓએ તો આ પૂર્વોક્ત જે બતાવેલા છે કે ફલ નું ભાવના કરવી અને ફલમાં રહેલા પ્રતિબંધકોની પણ મનમાં ચિંતન કરવું કે આ પ્રતિબંધકો આવા હોય છે અને આ પ્રતિબંધ આવે ત્યારે આ ઉપાય કરવા, એનું પણ ભાવના કરવી. એ સાધન બતાવેલું છે, એ સાધન તો કરવું જ જોઈએ. ભગવદીઓએ એમ નહીં માનવું કે આપણે કોઈ સાધનની જરૂર નથી, ભગવાન સ્વતઃ કરશે જ. છતાં પણ ભગવાન તો કરશે, છતાં આપણે કરવું જોઈએ. ભગવાન સર્વમ કરોતી પરંચ સાધન એ ભજનમ વિના ના કરોતી. ભગવાન બધું જ કરશે પણ ભજન વિના તો નહીં જ કરે. સેવા વિના તો ભગવાન કઈ સીધું ફલદાન નહીં જ કરે. એટલે ભજનમ વિના ન કરોતી. ભગવાન સર્વ બધું ભગવાન જ કરશે, પણ તો આપણે એમ બેઠા રહીએ કે ભગવાન જ બધું કરે, તો પછી એ ભગવાન જે છે એ ભજન વિના તો કરતા નથી. આપણાથી જેટલા પ્રયત્ન થાય લૌકિક અને વૈદિક, એના જેટલા પ્રયત્નો આપણે અજમાવવા જોઈએ તો આપણે અજમાવવા જ જોઈએ. અને અજમાવીને આપણે એમ માનવું જોઈએ કે મારા પ્રયત્નથી કાંઈ થઈ શકે એમ નથી, પ્રભુની ઈચ્છા હશે તો જ થશે. પણ પ્રયત્ન તો જીવે કરવો એ જોઈએ. પ્રયત્ન નહીં કરીને આપણે કે પ્રભુ બધું કરી દે, તો એ આપણે ખોટો પ્રભુ પર એ રીતે આરોપ નાખશું, પછી નહીં થાય તો આરોપ નાખશું. પણ ભગવાન જે છે એ સર્વ બધું કરવા સમર્થ છે, છતાં ભજનમ વિના ન કરોતી. એ ભજન વિના તો નહીં કરે. સેવા આવશ્યક છે, ભજન આવશ્યક છે. એટલે ભગવદીઓને એમ થાય કે બધું કરી દે, આપણે ભાવના કરવાની શું જરૂર છે? તો એમ કહે છે, કલ્યાણરાયજી આજ્ઞા કરે છે કે ભગવદીરપી પૂર્વોક્ત સાધનમ કાર્યમ. ભગવદીઓએ પણ પેલાના સાધનો બતાવેલા છે, એ કરવા જોઈએ. કારણ કે મર્યાદાયામ અંગીકારાત. અત્યારના જે જીવો જે છે એનો શુદ્ધ પુષ્ટિમાં અંગીકાર નથી. પુષ્ટિમાં પણ નથી, પણ પુષ્ટિ મર્યાદામાં છે. પુષ્ટિ મર્યાદા એટલે શું? કે ઠાકુરજી કૃપા કરી રહે છે, ઠાકોરજીની કૃપા પણ છે, આપણું વરણ પણ છે, એ પ્રભુ આપણી ઘરે પધાર્યા છે. એ સૌથી મોટો સાનુભાવ છે કે પ્રભુ આપણનો ઉદ્ધાર કરવા માટે આપણા આ સ્વરૂપે આપણા ઘરે પધાર્યા. તો કૃપા તો છે, પણ મર્યાદા અહીંયા શું મિશ્રિત છે કે આપણે સાધન વિના સ્વતઃ ભગવાન આપણી પર એવી કૃપા કરીને વ્રજભક્તોને જે રીતે પ્રભુ સામે પ્રકટ થઈ ગયા અને સાધન વિના જ પોતાનામાં સ્થાપિત કરી દીધા, એ પ્રકારનો અધિકાર નથી. પણ અહીં ભજન કરાવીને ભક્તિ માર્ગની મર્યાદાનું અનુસરણ કરાવીને ઠાકોરજી પ્રાપ્ત થવા ઈચ્છે છે, પણ મર્યાદાથી એનો અંગીકાર છે. અંગીકૃતૌ સમર્યાદા. એટલે આપણો પુષ્ટિ જીવો અત્યારના જે છે ભક્તિ માર્ગની મર્યાદા અનુસાર પ્રભુ એનું ગ્રહણ કરવા ઈચ્છે છે. એટલે એનો અંગીકાર કેમાં છે? પુષ્ટિ મર્યાદા. સર્વોત્તમજીના ધોળમાં પણ બોલીએ છીએ, અંગીકાર કરે મર્યાદા અનુસાર. મર્યાદાથી વિપરીત અંગીકાર નથી, પણ અંગીકાર કરે મર્યાદા અનુસાર. તો મર્યાદાની અનુસાર પ્રભુ ભક્તિ માર્ગની જે કઈ મર્યાદા જે છે, બ્રહ્મ સંબંધ, તનુવિત્તયા સેવા, બ્રજભક્તોની ભાવની ભાવના અને તત્પશ્ચાત માનસીસા પરામતા, આ ક્રમથી પ્રભુ એનો ઉદ્ધાર કરવા ઈચ્છી રહ્યા છે. એ જીવોનો અંગીકાર છે પુષ્ટિ મર્યાદામાં. તો આપણો એવો વ્રજભક્ત તુલ્ય ભગવાન જેમ એની સામે જ પ્રકટ થઈ ગયા અને કામથી, ક્રોધથી, અન્યથા સાધનથી પણ પ્રાપ્ત થઈ ગયા. ગોપ્ય હક કામાત. આપણે ત્યાં કામાત નહીં, ભજનાત. અહીં તો ભજનથી પ્રાપ્ત છે. ભક્તિ માર્ગમાં જેનો અંગીકાર કરેલો છે, તો ભક્તિ માર્ગની મર્યાદા અનુસાર નામ દીક્ષા, ત્યાં કોઈ નામ દીક્ષા, વ્રજભક્તોને એકેની નામ દીક્ષા નહોતી, વ્રજભક્તોની બ્રહ્મ સંબંધ દીક્ષા નહોતી,
કોઈને બ્રહ્મ સંબંધ દીક્ષા નથી. આપણો તો દીક્ષા સંપ્રદાયની સાધના પ્રણાલી અને એના દ્વારા પ્રભુ આપણને મળવા ઈચ્છી રહ્યા છે. એટલે આપણો અંગીકાર પુષ્ટિ મર્યાદામાં છે. આ મર્યાદાની કઈ જરૂરિયાત નથી. દીક્ષાની જરૂર નથી, બ્રહ્મ સંબંધની જરૂર નથી, તનુપિતજાની પણ જરૂર નથી, ઘરે ઠાકોરજીને પધરાવવાની પણ જરૂર નથી. ઠાકોરજી સામે જ પ્રકટ થઈ જાય કે તો આવો અંગીકારનો આવો જે સિદ્ધાંત જે છે અહીં મર્યાદાથી છે. એટલે આપણે ભાવના પણ કરવી જોઈએ. ભગવદીઓએ પણ પ્રતિબંધકોની પણ ભાવના કરવી જોઈએ, ફલની પણ ભાવના કરવી જોઈએ કે આ પ્રતિબંધક છે, આના ત્યારે તે બચવું. ત્યારે એ પ્રતિબંધકોની સામેના ઉપાય વિવેક ધૈર્યાશ્રય પણ રાખવા જરૂરી છે. નાનું ભક્તિ માર્ગ પ્રવેશ માણે ક્વચિત ફલમ દશ્યત. ભગવાન શું છે, ક્યારેક તો ભક્તિ માર્ગમાં કોઈનો પ્રવેશ થયો ને ફલ મળી ગયું, આવું જોવા મળે છે. તો આપણે એમ થાય કે હવે એને ક્યાં સાધન કર્યું. ઘણા કહે છે ને એને ક્યાં સાધન કર્યું, એને તો તાત્કાલિક પ્રભુ મળી ગયા કે ન મળી ગયા. વાર્તામાં પણ આવે છે સેવા ન કરીને માનસીની સિદ્ધિ થઈ ગઈ. તો આપણે તરત જ પકડીએ કે માનસી એક ભગવદી ફૈરાજ કરે. અત્યારના ભગવદી એવા છે કે ટકે નહીં ઘરે, અને સત્સંગ કરાવ્યા કરે, સત્સંગ કરાવ્યા ઘરે ટકે નહીં. તો એક છોકરો આપણા શિબિરમાં ને બધું આવે એ સુરતમાં, તો એને સત્સંગમાં બેઠો. એ છોકરાએ કીધું કે તમે આટલો બધો સત્સંગ કરાવો તો તમે સેવા કેમ નથી કરતા, તમારા ઠાકોરજી ક્યાં બિરાજે? ત્યાં ભગવતીનો મગજ ગયો. દામોદર હસાનજીએ ક્યાં સેવા કરી હતી, ચાચા હરિવંશજીએ ક્યાં સેવા કરી હતી. એટલે અમે ઈ કક્ષાના છીએ એમ ટૂંકમાં, કે અમારે સેવાની જરૂર નહીં, તમારી માટે છે બધું, અમે તો માણસ હિસા પરામતા. સેવા તો હવે આવો કોઈ દુરુપયોગ કરવા માંડે તો અહીં પણ બતાવ્યું છે કે ક્યારેક ભક્તોને ક્યારેક ભગવાને કંઈ પણ કર્યા વગર ફલદાન કરેલું છે. એનો મતલબ એવો નથી કોઈ ભજન ના કરવું, કોઈ ભક્તિ માર્ગની મર્યાદાને પાડવી નહીં. એ તો ભક્તો ઉપર ભગવાનની એવી કૃપા હતી, આપણને ખબર છે. કલ્યાણદાસજી તેમ જ કહે કે આપણો એવો અધિકાર જ નથી, મર્યાદામાં જ આપણો અંગીકાર છે, પુષ્ટિ મર્યાદામાં જ અંગીકાર છે. એટલે આપણે મર્યાદ જોઈએ ને, મર્યાદનો અર્થ મર્યાદા. મર્યાદા એટલે જ પાડવી પડે કે આપણે મર્યાદામાં અંગીકાર છે, પુષ્ટિમાં અંગીકાર આપણો નથી. શુદ્ધ પુષ્ટિમાં આપણો અંગીકાર જ નથી, મર્યાદામાં અંગીકાર છે. અને ભક્તિ માર્ગમાં પ્રવેશ માત્રથી કોઈને ફલ મળી ગયું છે તેનો મતલબ નથી કે આપણે પણ કંઈ કરવું જ નહીં, પ્રવેશ માત્રથી મળી જશે. બ્રહ્મ સંબંધથી ઘણા નિશ્ચિંત થઈ ગયા કે અમને તો ઉદ્ધાર નિશ્ચિત જ છે. એ નિશ્ચિંતા ખોટી નિશ્ચિંતા છે, ભ્રાંતિ છે. તો એને માટે કહે છે ઇત્યત આહુહુ પુષ્ટૌ ઇતિ. પુષ્ટિ અંગીકારે તું ભગવાન વિલંબમ નૈવ કુર્યાત. ભગવાનની પુષ્ટિ છે એટલે ભગવાન તો વિલંબ કરશે જ નહીં. તેને શીઘ્રમ ફલ સિદ્ધિ ઇત્યર્થ. ભગવાન તો કૃપાળુ જ છે, એ બહુ વિલંબ નહીં કરાવે. સહસ્ત્ર પરિવસ્તર થયા છે, હવે નહીં થાય. એટલો વિલંબ તો થઈ ગયો. સહસ્ત્ર પરિવસ્તર બ્રહ્મ સંબંધથી આપણને તરત જ ભાન થાય કે કેટલા હજારો વર્ષ પછી પ્રભુ મળેલા છે, પણ હવે એટલો વિલંબ નહીં થાય. એટલે ભગવાન તો પુષ્ટિ માર્ગમાં એટલો વિલંબ નહીં કરાવે. એવું સતત ભગવાનની કૃપાળુતાનું ભાવન કરવું. ભગવાન એટલા કૃપાળુ છે એટલે દુરુપયોગ નહીં કરવો કે આપણે કંઈ નહીં કરવું, સુતા રહેવું. આપણાથી બને બધું આપણે કરવું જોઈએ. સેવા, કથા, શરણાગતિ એ આપણે છોડવાનું નથી, પણ પ્રભુ એની અપેક્ષા રાખતા નથી, પણ આપણું કર્તવ્ય છે. ભગવાને ગોવર્ધન ધારણ તો પોતાના સામર્થ્યથી કરેલો છે, પણ વ્રજભક્તોને બીજા ગોપ બાળકોને એમ થયું કે આપણો આ કૃષ્ણ 7 વર્ષનો બાળક 7 વર્ષ કો સાવરો અને આટલું ભાર ઉપાડે આપણા માટે, આપણે કમસે કમ લાકડી તો અડાડવી જોઈએ કે ન અડાડવી જોઈએ. તો બધા ગોપ બાળકો કોઈની અપેક્ષા નથી ભગવાન કે લાકડી અડાડે. લાકડીથી કઈ રે નહીં, લાકડીથી કઈ ગોવર્ધન થોડો રહેવાનો છે. પણ વ્રજભક્તોને સ્નેહ ઉત્પન્ન થયો કે આ 7 વર્ષ કો સાવરો ખેલત નંદ દુવાર, આ કૃષ્ણ આપણી માટે ધારણ કરીને ઠાડો છે, તો આપણે લાકડીનો ટેકો તો લગાડવો જોઈએ. તો વ્રજભક્તોએ એ લાકડીનો ટેકો લગાડ્યો. બસ એટલું જ આપણું કર્તવ્ય, એટલું જ છે. બાકી બધું થાય છે કૃપાથી. પણ આપણે જે કંઈ કરીએ છીએ ને બહુ કંઈ કરતા નથી, પણ એ થોડોક ટેકા માત્ર છે ને આપણે માની કે બહુ સેવા કરું છું, બહુ કથા કરું છું. તો હકીકતમાં સેવા કથા ભક્તોએ કેવી સેવા કરી છે કે જે સેવા માટે કાકા વલ્લભજી મહારાજ રડતા હતા. બધાએ પૂછ્યું કે આપ તો ચૂન સવારે 4 વાગે ઉઠીને ચૂન પીસો છો અને પછી મંગલામાં પધારો છો, આખા દિવસનું ચૂન આપ પોતે પીસો છો અને હવે કેમ રડો છો? તો આપ એમ કે છે સેવા ક્યાં બને છે? સેવા કરનારાને સતત એવું ભાન છે કે સેવા તો બનતી નથી. કાકા વલ્લભજી મહારાજ એવી સેવા કરતા કે ચૂન પોતે પીસતા અને એ ચૂન પીસીને પછી સેવામાં વધારતા. મંગલાથી ઠાકોરજીની સેવા, પોતાના ઠાકોરજીની સેવા કરતા, ઉપરાંત શ્રીનાથજીની સેવામાં પહોંચતા અને અનોસરમાં હરિરાયજી પાસે ગ્રંથ અધ્યયન કરતા. હરિરાયજી પાસે કાકા વલ્લભજી મહારાજ
આ માર્ગ રીત દિખાઈ પ્રકટ વે કીર્તન એમનું છે, કાકા વલ્લભજી મહારાજે લખેલું છે. દાસ શરણ હરિ વાગ ધી સકી ચરણ રેનું નિધિ પાય. અહીંયા છાપ એ મૂકેલી છે, દાસ શરણ હરિ વાગ ધી સકી. ત્યાં હરિરાયજીનું પોતાના ગુરુનું નામ મૂકેલું છે, દાસ શરણ હરિ વાગધીશ. એ કાકા વલ્લભજી મહારાજની રચનાઓ છે આ બધી, માર્ગ રીત દેખાય. અને કાકા વલ્લભજી મહારાજ રડતા હતા જોર જોરથી. ત્યારે બધા પૌત્ર ભેગા થયા કે આપ શું કામ રડો છો, શું દુઃખ છે? દુઃખ એ છે કે સેવા બનતી નથી. તો કે આટલી સેવા તો કરો છો, આવી સેવા તો કોણ કરતું હશે? તો એમ કે છે કે રૂકમણીએ સેવા કરી છે, કે રૂકમણી એ વખતેની અબજોપતિ એ પિતાની પુત્રી હતી, અને 24 વર્ષે ઘરની બહાર પગ મૂક્યો ગુસાઈજીને દર્શન માટે, ગંગા સ્નાન પણ ન કર્યું, અને 24 વર્ષ પોતાના ઠાકોરજીની સેવામાં જ વિતાવ્યા. આપણાથી ક્યાં સેવા બની રહી છે? અને ચટાઈ ઉપર સૂતા. કાકા વલ્લભજી મહારાજના વચનામૃતમાં આવે છે કે રૂકમિણીએ વધારે નિંદર ન આવી જાય એટલા માટે એ આસન સામાન્ય ચટાઈ બિછાવીને સૂતા, કે વધારે નિંદર આવી જશે તો સેવામાં વિક્ષેપ થાય. તો એવી સેવા કરતા, ને આપણે ગાદી તકિયા ઉપર સૂઈએ છીએ એટલે મને રડવું આવે છે. તો પ્રાચીન બાળકોની આવી ભાવનાઓ હતી કે આપણે સેવા જ નથી કરી શકતા. સેવા તો એ કેવા સેવા કરી ગયા છે, તો એમનું સતત અનુસંધાન રહેતું હતું. અને જે હળદરના ગાંઠી ગાંધી અમે તો કેવી સેવા કરી, એમ થઈ જાય કે આપણે તો ખૂબ સેવા કરી, 2 ટાઈમ કરીએ છીએ, સેન કરાવીએ છીએ. એમાં કઈ જંગ નથી જીતો સેન કરાવવામાં. સેન કરાવીને કઈ બહુ જંગ નથી જીતો. સેવા કરનારાને સતત એમ બને છે કે આપણાથી સેવા કઈ બનતી નથી. પ્રભુ આપણી પર કૃપા કરીને આ ખાલી લાકડીને ટેકા લગાવવા જેવું છે, બાકી જીવનો ઉદ્ધાર તો એની કૃપાથી જ કરશે. બાકી આપણા સાધન સામે જોશે તો આપણો કોઈ અધિકાર નથી કે ભક્તો તુલ્ય અધિકાર આપણને અલૌકિક સામર્થ્ય એ આપણને પ્રાપ્ત થાય. તો ભગવાન તો વિલંબ કરશે નહીં, પણ આપણે એનાથી કર્તવ્ય વિમુખ બનવાનું નથી. જે ઘણા લોકો બની ગયા છે, પ્રમાદી થઈ ગયા છે, એવું થવું જોઈએ નહીં. રજસ્તમોભ્યામ મનસ ક્ષોભેપી એતદેવ સાધનમ કર્તવ્યત્વેન દ્રષ્ટવ્ય મિત્યાહુ. આ રાજસી તામસી ગુણ આપણી અંદર રહેલા છે ને, રજો ગુણ તમો ગુણ. એ રજોગુણ અને તમો ગુણ જે આપણી અંદર રહેલા છે એના કારણે કંઈક ગુણ ક્ષોભ થયા કરે, કંઈક બીજી વાતો પણ અન્યત્ર મન જવું એવું આપણા મનમાં આવ્યા કરે. સેવામાં કંટાળો પણ આવે. આ ક્ષોભ છે બધા ગુણને કારણે, રજતમોને કારણે. ઘણાને એમ થાય કે ચાલો યાત્રામાં જઈ આવીને ઠાકોરજીને પધરાવો, બીજે નહીં, ચાલો યાત્રામાં. તો વાત પાછી આ ગુણ ક્ષોભ આવું થયા કરે, મન બધે કંઈક ભટકી જાય. ત્યારે શું કરવું? ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતિ મેં. ગુણક્ષોભ થાય, પણ આ સેવા અને કથા, શરણાગતિ, મહાત્મ્ય જ્ઞાન, એના સિવાય બીજે ક્યાંય મન ચલાવવું નહીં. પાછું એને કથા દ્વારા મનને પાછું એ પોતાની સેવામાં જ સ્થાપિત કરવું. બીજી કોઈ મહાપ્રભુ કે આટલી જ મારી મતિ છે કે આના સિવાય બીજો કોઈ માર્ગમાં કદાચ ગુણક્ષોભ થાય તો આપણને મન પણ બીજે થઈ જતું હોય, છતાં પણ મનને વાળીને એ આમાં એ સ્થાપિત કરવું, સેવા અને કથાની સાધનામાં એ સ્થાપિત કરવું, મહાત્મ્ય જ્ઞાનમાં સ્થિતિ કરવી. મમ નિશ્ચય એતાવાન એવ ઇત્યાહુ મે મતિ. મહાપ્રભુ કહે છે આવો મારો નિશ્ચય છે. મમ નિશ્ચય એટલે મેં મતિ કહીને પોતાનો નિશ્ચય પ્રકટ કર્યો છે. નનુ સાધનાનામ બહુનામ સત્વાદ. સાધનો તો ઘણાય છે, પછી આટલું જ સાધન કેમ? સેવા અને કથા શરણાગતિ આટલું જ કેમ? ટૂંકમાં નિષ્કર્ષ તો આવ્યો ને સેવા ફલમાં. સેવા તનુવિત્તજા સેવા માનસી, અને પ્રતિબંધકોની નિવૃત્તિ માટે ભગવત કથા અને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક શરણાગતિ. તો આ જ સાધન સિવાય બીજા ઘણા બધા સાધનો છે. સાધનાનામ બહુનામ સત્વાન કિંમતી એતદેવ સાધનમ ઇત્યત. આ જ એક સાધન કેમ? તો એના માટે કહે છે કુસૃષ્ટિરત્ર વા કાચિદ ઉત્પદ્યેત સવૈ ભ્રમ. અત્ર અસ્મિન ફલે કુસૃષ્ટિ કુત્સિનાનામ સાધનાનામ યા સૃષ્ટિ હિ કલ્પના. સૃષ્ટિ એટલે કલ્પના. કુ એટલે કુત્સિતાનામ સાધનાનામ. ભગવત સેવા કથા શરણાગતિ આ સિવાયના જે કોઈ સાધનો, જે કીધું ને ઓલા બાલકે કીધું કે અમે પુરુષોત્તમ રૂપે એને અનુભવ કરાવી દઈએ, સાક્ષાત પુરુષોત્તમનો તો અધિકાર નથી, એટલે અમારામાં પુરુષોત્તમનો ભાવ સ્થાપિત કરે ને અમે એવી લીલાનો અનુભવ એને કરાવી દે, એટલે જીવનું કલ્યાણ ઉદ્ધાર થઈ જાય. એટલે અમારે આ બધું સિદ્ધાંત વિરુદ્ધ ચાલવું પડે. બાલકે એમ કીધું કે સિદ્ધાંત વિરુદ્ધ અમે શું કામ ચાલીએ છીએ? કે ભાઈ પુરુષોત્તમનો સાક્ષાત સંબંધનો જીવનો અધિકાર રહ્યો નથી. અમારા આમ પુરુષોત્તમ ભાવ સ્થાપિત કરી દે તો અમે પુરુષોત્તમનો એને અનુભવ એ કરાવી દઈએ, એટલે જીવનો ઉદ્ધાર થઈ જાય. બીજો કોઈ રસ્તો રહ્યો નથી, અમારે કરવું શું? ગમે એમ કરીને જીવને તારવા તો ખરા.
એટલે અમે પુરુષોત્તમ લીલા બતાવી દઈએ છીએ. શું કરીએ? સિદ્ધાંત તો ન હોય તો શું કરવું? હવે અમારે કરવું પડે છે. આટલી બધી વ્યવસ્થા આવી ગઈ છે કે સિદ્ધાંત તો અમારે ચાલવું જ પડે છે. શું કરવું? આ દૈવી જીવનો ઉદ્ધાર થશે કેમ નહીં? તો દૈવી સૃષ્ટિ વ્યર્થા છે ભૂયાન નિજ ફલ રહિતા. સાક્ષાત ભગવાનનું ફલ ન મળે તો અમે ફલ આપી દઈએ, બીજું શું કરીએ? મહાપુરુષ કહે છે આ તો કુત્સિત સાધના નામ, આ તો બહુ ખરાબ મતિ છે, ક્યારે આમાં ફસાવવું નહીં. કોઈ એમ કહેતા કે ભગવદી દ્વારા સંબંધ થઈ જાય, ભગવાનના હૃદયમાં ભગવદી, એટલે ભગવદી ક્યાંક લીલા કરી દે. તો ઘણા ભગવદી લીલા કરવા માંડ્યા. અરે ભાઈ, લીલા લાલ ગોવર્ધન ધણકી લીલાનું ખાલી ગાન કરવાનું છે, તમે ક્યાં લીલા કરવા માંડ્યા? કેટલાય લીલા કરવા માંડ્યા. આ બધી કુત્સિતા નામ કુસૃષ્ટિ ભગવદી. એટલે મેં દુસંગ વિજ્ઞાનની કેસેટમાં મેં તો કીધેલું છે કે ભાઈ ઠાકોરજીએ મુખની અંદર રાસલીલા કરતા પહેલા મુખમાં બ્રહ્માંડ બતાવ્યું છે, સમગ્ર જગતને મુખમાં બતાવ્યું છે. બાપાને કેવું છે કે જો તમારે રાસલીલા કરવી હોય તો કઈ વાંધો નથી, પણ મોઢું ખોલો. મુખે દંતાપી નાસ્તી દંતાવલી પી નાસ્તી તથા બ્રહ્માંડસ્ય કથા કિમર્થત્ય બ્રહ્માંડસ્ય કથા. મુખે દંતઃ अपि नास्ति एकोपि दन्तः नास्ति एकोपि दन्तः नास्ति तदापि रासलीलां कर्तुम् इच्छन्ति ते रासलीलां कर्तुम् इच्छन्ति. કેવી રીતે થઈ શકે કે મુખે એકોપી દંત નાસ્તિ બ્રહ્માંડસ્ય કથા કા? તો બ્રહ્માંડની કથાની શું વાત કરી કે મુખમાં એક દાંત છે ને એ મોઢું ખોલે, ક્યાં બ્રહ્માંડ બતાવે? બ્રહ્માંડ બતાવો પેલા, પછી રાસલીલા કરો. તો રાસલીલા કરતા પેલા બ્રહ્માંડનું દર્શન કરાયું છે ભગવાને. તો ગોવર્ધનનું ધારણ કર્યું છે ભગવાને. તો કઈક પાણો તો એકાદ ઉભો રાખો, તકની આંગળી ડાયરેક્ટ રાસલી લે કે તાત્પર્ય. એટલે આ બધી કુત્સિના નામ મતિ છે, બધી ખરાબ કુસૃષ્ટિ છે. આ બધી પુષ્ટિ સૃષ્ટિ નથી. આ બધી કુસૃષ્ટિની લીલા શરૂ થઈ ગઈ પુષ્ટિ માર્ગના નામે, ધતિંગ વાળી લીલા. કે હવે રાસલીલામાં ડાયરેક્ટ જીવને કેમ પ્રવેશ કરાવવો? તો બાળકો પૂરતે પુરુષોત્તમ માનીને રાસાદી લીલામાં વિહાર કરવા માંડે, અથવા તો કોઈ ભગવદીને એમ થાય કે અમે કેમ બાકી રહી જઈએ. અમારા અહીં બાપા જુનાગઢમાં હતા, એ તો પહોંચી ગયા. એ એમ કહેતા કે હવે તો વલ્લભ કુલ દ્વારા પણ નહીં, ભગવદીઓ દ્વારા જ આ સમયમાં જીવનું કલ્યાણ છે. એટલે ભગવાન તો એક સારા સત્કલ્પમાં થઈ ગયા. પછી મહાપ્રભુજીનો કાલ આવ્યો અને પછી ગોસ્વામી બાળકોનું એ 7 પેઢી સુધી સામર્થ્ય હતું. પછી તો એ લુપ્ત થઈ ગયો. હવે ભગવદીઓમાં સ્થાપિત કરેલું છે. હવે અમારા દ્વારા ઉદ્ધાર છે. હવે તો આ જીવનો ભગવદી દ્વારા થઈ શકે બધો ઉદ્ધાર. એટલે કે બાળકોનો અધિકાર એ પૂરો થઈ ગયો. હવે બાળકોનો અધિકાર એ પૂરો થઈ ગયો. હવે તો ભગવદીઓ દ્વારા થાય. તો હવે અમે બેઠા છીએ, બોલો અમારી સેવા કરો. તો આ રીતે ભ્રમિત કરવા વાળા જો સેવા ફલને બરાબર ભણી લે તો આવું ચાલી જ રહ્યું છે પુષ્કળ. આ તો હું બોલું છું તો મને એવું લાગે, પણ આનો વ્યાપ એટલો બધો છે કે જેની કોઈ ઇનકી વાર્તા કહા તાઈ કહી. આ તો વિવેક ધૈર્યાશ્રય આપણો સિદ્ધાંત છે, નહીં તો ગોળીબાર કરવો જોઈએ એક એકને ઉભા રાખીને. પણ વિવેક ધૈર્યાશ્રયની કથા છે આપણી, તો આપણે એવું કરાય નહીં. પાર્થને કહો ચડાવો બાણ, હવે તો યુદ્ધ જ કલ્યાણ. તો આ તો કથા એ અનિર્વચનીય એ કે આપણે તો વિવેક ધૈર્યાશ્રય વાળા જ છીએ, મહાપ્રભુજીના સેવકો છીએ. પણ નહીં તો હકીકતમાં તો આને લાયક છે કે પોતે પુરુષોત્તમ પોતે બનવાની વાત કરે. અને ઘણા એમ કહે છે કે અમારા અંદર ભગવદીઓની અંદર પુરુષોત્તમ બિરાજે છે. તો અંદર બિરાજે ને બહાર પ્રકટ થવું પડે. જો અંદર બિરાજતા પુરુષોત્તમથી તો જ્ઞાન માર્ગીઓને આનંદ થતો હશે, પણ ભક્તિ માર્ગીઓ તો જયારે અંદરનું સ્વરૂપ બહાર પ્રકટ થાય ત્યારે પૂર્ણાનંદની અનુભૂતિ. તો બહાર પ્રકટ કરો, અંદરથી કાઢો બહાર. અમારે તમારી સાથે રમણ નથી કરવું હોય. જે અંદર બિરાજે છે ને એ બહાર પ્રકટ થવો જોઈએ. કરીને જ બતાવો, અત્યારે એને બહાર પધરાવો. ક્રિશ્ચમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ બહિ તદેવ સકલો બંધો નાશમેતી ન જાન્યતા. તો જયારે એ બહાર પ્રકટ થવો જોઈએ. ઘણા એમ કહેતા કે અમારી અંદર બિરાજે, કઈ વાંધો નહીં, બિરાજે છે અંદર, પણ પુષ્ટિ માર્ગી જીવોને અંદરથી સંતુષ્ટિ નથી, એને બહાર પધરાવો. અમારે રમણ એની સાથે કરવાનું છે, તમારી સાથે નહીં. તમારી અંદર બિરાજે કાં બાયપાસ સર્જરી કરીને હૃદયમાંથી કાઢો, આખું હૃદય ખોલાવો. જો અહીંયા દેખાતો હોય કે ભગવાન નમામિ હૃદય શેષે છે, તો આપણે હાર્ટ સ્પેશિયાલિસ્ટને બોલાવીએ, કોઈ કાર્ડિયક સર્જનને બોલાવીને તમારી હાર્ટની સર્જરી કરીને એમાંથી જ પુરુષોત્તમ હોય તો એને બહાર કાઢીને અમારે એની સાથે રમણ કરવું છે, તમારી સાથે નહીં. તો બાબા ક્યાંક પહોંચી જાય સોધામ, તો બધા બંધ થઈ જાય. લીલા બતાવવા માટે લીલા અમે એમ નહીં, પેલા હાર્ટ કાર્ડિયોલોજીસ્ટ તૈયાર રાખ્યો છે, કાર્ડિયક સર્જન દાખલ થાવ.
અંદર બિરાજતો હોય તો બહાર પધરાવવો પડશે, ગમે એ કાંઈ સામર્થ્યથી પધરાવો, બહાર પધરાવો એ કૃષ્ણનો અમારે કામ છે. ભગવદી તો તમારે ભગવદી માનવા તૈયાર છે, પણ કૃષ્ણને બહાર પધરાવવાનું સામર્થ્ય હોવું જોઈએ. અમારે કૃષ્ણ સાથે રમણ છે અમારું, તો તમારી સાથે રમણ કેવી રીતે? કે અંદર બિરાજે છે એટલે ભગવદીય જીવને આનંદ આપી દે, રાસલીલાનું સુખનું આનંદ કરાવી દે. આ બધી કુસૃષ્ટિ તો આની કોઈ હદ નથી કે આવી કુસૃષ્ટિ જે છે. અહીં આપણું આ જો ગ્રંથો બરાબર ભણે તેમાં બતાવ્યું છે કે આના સિવાય બીજા કોઈ સાધન, સેવા, તનુવિત્ત જ સેવા, પોતાના ઘરમાં ઠાકુરજીને પધરાવીને તનુવિત્ત જ સેવા અને અનુસરમાં ભગવત કથા, એતદ માર્ગીય ગ્રંથોનું સ્વાધ્યાય અને શરણાગતિ, વિવેક ધૈર્યાશ્રય પૂર્વક. આના 3 સિવાય બીજો કોઈ માર્ગ કોઈ બતાવે તો કંઈક કુત્સિત સાધનોમાં મન જઈને ફલની કોઈ લાલચ બતાવી રહ્યું છે, પણ કંઈક બીજું કંઈક અંદર બીજું કંઈક રંધાઈ રહ્યું છે. એટલે અત્રસ્મિન ફલે કુસૃષ્ટિ કુત્સિતાનામ સાધનાનામ યા સૃષ્ટિ કલ્પના ઉત્પન્ના સ્યાદ સા ભ્રમ એવ ઇત્યર્થ. એ તો ખાલી ભ્રમ જ માત્ર છે. આ તો ભ્રમ છે, એ ભ્રમમાં બતાવવું નહીં. તો આ કલ્યાણરાયજીની એ ટીકાનો આપણે જોયું. ચાચા ગોપીશજી, સપ્તમલાલજી, ઘનશ્યામલાલજી અને એમના લાલજી, શ્રી ગુસાઈજીના સપ્તમલાલજી, ઘનશ્યામજીના લાલજી છે આ ચાચા ગોપેશજી. એ ચાચા ગોપેશજી આ 6થા શ્લોકમાં આજ્ઞા કરે છે. આ 6થા શ્લોક માટે જે આજ્ઞા કરે છે એની પહેલા આગલા શ્લોકની ટીકા જોવી જરૂરી છે. મૂલે પુષ્ટિ મર્યાદા ભજનાનામ ફલમ પ્રતિબંધકમ તત્પ્રતિકારમ ચક્ત્વા વ્યાખ્યાય ચ ઇદાનીમ સેવામ ઉપદેશંતિ. પુષ્ટિ મર્યાદા અને મર્યાદા ભજનનું ફલ. ચાચા ગોપીજીનું માનવું એમ છે કે અલૌકિક સામર્થ્ય પુષ્ટિ સેવાનું ફલ છે, સાયુજ્ય છે પુષ્ટિ મર્યાદાનું ફલ છે, અને મર્યાદા ભજનનું જે ફલ જે છે એ સેવા ઉપયોગી દે વૈકુંઠ લોકમાં. માલા પિરામણી પણ કુસૃષ્ટિ છે, કારણ કે આના સિવાય બીજી કોઈ કે આનાથી તમારે ફલ મળી જશે, ત્રીજું પાછું બીજું કઈ પાખંડ ના કરે, તો માલા પિરામણી પોતે પાખંડ છે. એ પોતે પાખંડ છે. એ શું કામ પાખંડ છે? કુસૃષ્ટિ થઈ ગઈ પાછી કે ભાઈ સેવા, કથા અને શરણાગતિ એના સિવાયનો ઉપાય બતાવ્યો કે માલા પિરામણીથી લીલાધામ મળી જશે. આ તો સેવાનું ફલ છે. લીલાધામની પ્રાપ્તિ એ તો સેવાનું ફલ છે. એ માલા પિરામણીથી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? કુસૃષ્ટિ થઈ ગઈ, પાષંડ થઈ ગયું. ઘણા કહે છે કે ઈ બાને ભગવત નામ લેવાય, શું વાંધો? ઈ બાને વૈષ્ણવ પ્રસાદ લે, શું વાંધો? સમજી લ્યો, પાછી વાત એ આવી ગઈ, જો બહાનાથી ભગવત નામ લેવાય તો એ ભગવાન નામ નહીં પણ બહાનું છે. બહાના વિના લેવાય તો ભગવાન નામ છે. બહાનાથી લેવાતું હોય તો પછી બહાનું જ માત્ર છે, ત્યાં ભગવાન નામ છે જ નહીં. બહાનાથી ભગવાન નામ નહીં લેવાય, પુષ્ટિ માર્ગમાં નહીં ચાલે બહાનાથી લેવાવું. ભગવાન નામ સ્વતઃ સ્નેહથી લેવું જોઈએ, કોઈ કારણ વગર લેવું જોઈએ તો ભગવાન નામ છે. બાકી કોઈ કારણથી લેવામાં આવે તો પાછું ભગવાન નામ નથી. એટલે એ તો પાછું ભગવાન નામ જ ન રહે. ઈ બાને વૈષ્ણવ પ્રસાદ લેવડી, ઈ બાને શું કામ એમને લેવડાવો? પ્રસાદ જ લેવડાવો છે તો બાનાથી જ લેવડાવી શકાય, એમને ન લેવડાવી શકાય? રોજ 1-2 વૈષ્ણવ પ્રસાદ લેવડાવી શકો તો લેવડાવવો હોય તો, જરૂરી નથી, ફરજિયાત નથી. પણ લેવડાવવો હોય તો કઈ માલા પિરામણ નામે 1000 વૈષ્ણવ સમાધાન કરવું? 1000 ને બદલે રોજના 3 કરી નાખી, 360 છે ને, રોજના 3 લેવડાવો. રોજના 1 જણા લેવડાવો, ભલે 3 વર્ષ સુધી લઈ આવો, રોજ લેવડાવો, કઈ વાંધો નહીં. તો 1000 ને એક જ દિવસે લેવડાવી દેવું એવું કઈ સિદ્ધાંત નથી. 1 વૈષ્ણવ લેવડાવી શકાય, લેવડાવવું જોઈએ તો. અને ગુસાઈજીએ મનોરથ કરવાની આજ્ઞા આમ જ કરી છે કે જેટલું બને એટલું શોર્ટ કરો, વિસ્તાર ન કરવો જોઈએ. એક વૈષ્ણવને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, એને બહુ ઉમળકો આવ્યો વૈષ્ણવને, એ કે વૈષ્ણવ પ્રસાદ લેવડાવું. તો ગુસાઈજી કહે છે કે 100 વૈષ્ણવ પ્રસાદ લેવડાવું. તો ગુસાઈજીએ કીધું કે 100 નામધારી વૈષ્ણવ એટલે કે કંઠીબંધ શરણાગતિ વાળાને 100 ને લેવડાવો, એના કરતા 1 સમર્પણ બ્રહ્મ સંબંધી 1 હોય એને લેવડાવી દો, વાત પૂરી થાય. 100 આપણે નામધારીને લેવડાવવું નથી. તો લાગે 100 બ્રહ્મ સંબંધી લેવડાવો તો 100 નો જ પાવર છે. ઉમળકો એવો જ કે 100 ને લેવડાવે તો કઈક લાગે, 1માં શું મનોરથ કરવું થોડું લાગે. કે 100 બ્રહ્મ સંબંધી લેવડાવું તો ગુસાઈજી પાછું એને કીધું કે એક માર્ગની રીતે સુંદર સેવા કરતો હોય એવો એક સુંદર સેવા વગેરે માર્ગની રીત અનુસાર કરતા હોય એવા 1 સુંદર સેવા કરવાવાળા લેવડાવી દો. ગુસાઈજી શું આ સિસ્ટમ છે ગુસાઈજીની? 100 ના 1 આ રેશિયો આ ચાલે છે ગુસાઈજીનો, 100 ની બદલે 1 કર. તો એ કે એવા 100 ને લેવડાવી દે, એમાં શું મારે લેવડાવો જ છે પ્રસાદ, તો 100 એવા સેવાવાળાને લેવડાવું.
તો ગુસાઈજી કહે છે કે તો એક પ્રેમ વાળાને લેવડાવો. ઠાકોરજીમાં ખૂબ પ્રેમ અવસ્થા જેની હોય એવા એકને લેવડાવી દો. કે એવા 100 પ્રેમ વાળાને લેવડાવું. તો ગુસાઈજી કે એક આસક્તિ વાળાને લેવડાવો. 100 પ્રેમ વાળા હોય એટલે ભગવાનમાં ખૂબ આસક્તિ છે, ઠાકોરજી ના રહેવાય જ એવા એક વૈષ્ણવ લેવડાવી દો. ઠીક છે, 100 આસક્તિ વાળાને લેવડાવું. 100 ને જ લેવડાવવું છે. ઉભરો આવ્યો જ છે તો શું કરવું? 100 ને લેવડાવું આસક્તિ વાળાને. તો ગુસાઈજી કે એક ભગવાનમાં જેને વ્યસન સિદ્ધ થયો એવા એકને લેવડાવો, 100 આસક્તિ વાળા આવી જાય. કે 100 વ્યસન વાળાને લેવડાવું, ગુસાઈજી કે મળશે જ નહીં. એ તો માંડ એકાદ મળે તો મળે, બાકી વ્યસન વાળો ક્યાંથી પડી જાય. તો ગુસાઈજી કે હવે ભાવ પ્રકાશ શું કહે છે, હરિરાયજી શું આજ્ઞા કરે છે ભાવ પ્રકાશમાં, કે ગુસાઈજી આવું કેમ કરે છે? 100 નો એક. ગુસાઈજીને વાંધો શું છે? 100 વૈષ્ણવ પ્રસાદ લે તો ગુસાઈજીને વાંધો શું? ઈ બાને વૈષ્ણવ પ્રસાદ લેતા હોય તો ગુસાઈજીને કેમ વાંધો આવે? ગુસાઈજી કહે છે કે વિસ્તાર થવાથી માર્ગના સિદ્ધાંતનું ખંડન થશે, માર્ગની આચાર પ્રણાલિકા બાંધછોડ થશે અને પછી લૌકિક વધશે. ઠાકોરજી ગૌણ થઈ જશે ને 100 વૈષ્ણવ સમાધાન મુખ્ય થઈ જશે. એ દિવસે આપણને જલ્દી રાજભોગ કરો, 100 આવી ગયા, હા એને પ્રસાદ લેવડાવો તો ઠાકોરજી ગૌણ થઈ જશે, 100 જણા મુખ્ય થઈ જશે. મહાપ્રભુજી ગુસાઈજી ક્યારેય પણ ઠાકોરજીને ગૌણ બનાવવા ઈચ્છતા નથી આપણા ઘરને. કે 100 મહેમાનમાં ચિત્ત થઈ જશે ને ઠાકોરજી ગૌણ થઈ જશે. 5 આવે ને તોય ઠાકોરજી ગૌણ થઈ જાય છે. 100 ની ક્યાં વાત કરો? 5 જણા આવવાના હોય ને તો એ ઠાકોરજીની સેવામાં ફટાફટી કે જલ્દી ઓલા આવી જાય ને આમ થાય એને જલ્દી સ્વાગત કરીએ. તો ગુસાઈજીની દ્રષ્ટિ આ છે કે આપણા મનોરથો સીમિત આવા હોવા જોઈએ કે જેથી કરીને માર્ગની પ્રણાલિકા, સિદ્ધાંત, ભગવત સુખ, ભગવત સેવા એમાં ક્યાંય વિક્ષેપ ન થાય એવા પ્રકારનો મનોરથ આપણે કરવો જોઈએ. બહુ વિસ્તારવાળા મનોરથો કરવા જોઈએ નહીં. બહુ વિસ્તારવાળા મનોરથ કરવા જોઈએ નહીં. અમે મહાપ્રભુજીનો ઉત્સવ, મને પણ એવો શોખ હતો. મહાપ્રભુજીના ઉત્સવમાં 2,500 વૈષ્ણવ સમાધાન કરતા અમે લોકો. પછી એમાં થાય શું કે આમંત્રણ જેને આપ્યું હોય તો બહાર ઉભા હોય, બીજા 2,500 ની ભીડ એવી હોય ને કે આજુબાજુ વાળા જે પુષ્ટિ માર્ગી નથી ને જે કાંઈ પણ હોય એ પ્રસાદ લેવાય છે તો કેટલાય બીજા ઘૂસી જાય. દાંતણ વાળા કાળવા ચોકમાં દાંતણ મૂકીને એ અને ઓલા મરજાદી બિચારા સામગ્રી કરતા હોય અને કેવા આવે કે હવે અમારી લિમિટની બહાર જાય છે. મેં કીધું હવે અમારે મારી આબરૂનો સવાલ છે. આમંત્રણ વાળા હજી બાકી છે, આ બીજા જ છે હજી તો. આમંત્રણ વાળા તો બિચારા મેં આમંત્રણ આપ્યું તો હજી વાટ જોવે છે. આ તો બીજા લાઈન પડે તો બીજા આવી જાય છે. હવે શું કરવું? અને હવે બંધ રાખો તો હવે આવરું જાય કે ભાઈવાન પ્રસાદ ન લેવડાવ્યો. એટલે ચાલુ હોય. પછી 2 ભીતરિયા અમારી ત્યાં એક દિવસ તો મરજાદી કે હવે અમે થાકી ગયા, હવે આમાં ચાલુ જ છે, આમાં કેમ પહોંચવું? આ તો પ્રવાહ ચાલુ જ છે, બંધ નથી થતું પ્રસાદ લેવાનું. તો હવે બધી સામગ્રી બધું પૂરું થઈ ગયું. પછી મેં સંકટ મોચન 2 ભીતરિયા મોકલા અને એ ભીતરિયા 2 ગયા તો મરજાદી બાપાને કે તમે બધા હટી જાઓ. એ કે કાંઈ ભંડાર છે ને આ ખાસા છે ને કે બધું જે છે એ તમે હટો હોય. હવે ખાસા શું સેવકી શું હવે જુઓ કે તમે તમારું બધું ઉપાડો. ભીતરિયા આવ્યા અને પછી એને તો હાથ ખાસા કરવા પણ હોય ને, આમ ભંડારમાંથી ચૂન લીધો ને એમાં જલ કહેરું એ બુંદીનો ઘોળ અને એક ફીકાનો લોટ બાંધ્યો ને આ બાજુ બટેટા બાફવા મૂકી દીધા. અને તો 4-5 ભઠ્ઠી એક સાથે 2 છોકરા 18-20 વર્ષના છોકરા 2 જણા કે ગમે એટલા 1000 બેસી જાય કોઈ ચિંતા નહીં, આવી ગયા ખેલ. પણ હવે તમે બધા કે ખાસા ને શેકીને બધું હવે તો આ જે ગડબડ ગોટો જે સંકટ મોચન. મેં કીધું મારી આબરૂનો સવાલ છે કે બધા અહીં કેટલાય લોકો અને પાછા એક બીજા અમારા વિરોધીઓ છે અહીંયા, પાછા અમારા ભાઈઓ બધા વિરોધી છે, એને જાહેરાત કરી દીધી કે સવારે પ્રસાદ લેવાનું, સાંજે વાં વયા જાઓ. એટલે મેં કીધું આ તો આપણા નથી એવા એ વાત છે કે સાંજે ત્યાં મોકલી દો બધા. તો એના 500,000 એ મોકલી દે. મેં કીધું આ તો મુશ્કેલી કરાવે. છોલા 18-20 વર્ષના 2 છોકરા કે ભલે ને હોય બેસાડી દીધા બધાને. તો મરજાદી કહેતા હતા ખરેખર કે મેં કીધું આ તો પછી આમાં કે મને કે બધું અનસકડીને સખડી ને બધું કે ભંડારમાંથી સીધે એમને હાથે લોટ લે ને આમ ગુણ જ ઠળવતા સીધા લોટની ગુણ આમ ડોવે ને સીધું બુંદી પડે ફટાફટ. અને પછી એ અનસકડીમાં બુંદી પડે ને ત્યાં જ પાછું તેલ ને ઘી ને બધું મિશ્રણ. એ બુંદીનો એક ઘાણ બુંદીનો ગાડે ને બીજો ઝારો લઈને તૈયાર હોય સીધો એમાં ફીકું પાડે સીધો. મરજાદી કે તમે બધા હટો હોય કાંઈ ખાસા બાસા કાંઈ આમાં ખાસા ને સેવકી ને બધું. મેં કીધું હટો બીજું શું થાય, હવે આને સોંપો. તો
તો એ પૂરું કરી દેતા છેલ્લે સુધી હટે નહીં. પણ મજાજી કે હવે આમાં આપણું કામ નથી, હવે આમાં ભંડાર કયો ને દૂધઘર કયો ને સકડી કયો બધું પંચામૃત બધું ભેગું થાય. ગુસાઈજીના વચન સત્ય છે કે માર્ગની આચાર પ્રણાલિકા નહીં સચવાય, સેવા પછી ભોગ ધરવાની તો વાત જ ભૂલી જ જવાની. એટલો ટાઈમ જ ક્યાં ભોગ ધરવાનો, ત્યાં તો સીધું બહાર જ. આમ બુંદીનો એક ટોકરી આવી નથી, સીધી બહાર ગઈ નથી. અને એકદમ ઉકળતું પાણી હોય એમાં સીધી સકડી ઓરે, ન ધોવું ને કાંઈ, ચોખાનું સીધી ઠલવે ને, ચોખા આવ્યા નથી, છાપડી ભરાણ સીધા બહાર, ટોકરી સીધી બહાર. એટલે એ અદભુત લીલા બધી ત્યાં. પણ પછી નક્કી કર્યું કે આ આપણે કરવું જ નહીં, આ કામ આપણું આયોજન આખું વિખાઈ જાય છે. એવું બધા લોકો પ્રયોગ એવા કરે, બીજા લોકો એટલા બધા આવી જાય. અને પાછા બીજા મહારાજશ્રીએ કીધું કે સાંજે અહીંયા છે ને પ્રસાદ લેવાનું, બપોરે આપણે રાખો ને સાંજે બધા ત્યાં મોકલો. ભલે જે નહીં લેવડાવે તો એનું નાક કપાશે ને. એટલે તો છેલ્લે સુધી અમે તો મેં કીધું હટાય નહીં, હવે મારી આવડું થવા છે, પછી 5,000 થાય તો 5,000, પણ હવે પ્રસાદ પૂરા બધા લેવડાવે પાર છે. હવે આમાં હટાય નહીં, હવે આમાં નાસીપાસ થવાનો સમય નથી. પણ હુસાઈનજીના વચન સત્ય છે કે મનોરથ જો તમે આટલો વધારશો તો આચાર વિચાર ભોગ ધરવું, ઠાકુરજીમાં યાદ આવે. ઓલા બેસી ગયા 200 જણા એ જ યાદ આવે કે બેસી ગયા થતી. ઠાકુરજીનું સ્મરણ બોલાઈ જાય કે 200 બેઠા એને સીધા પેલા ધરો. અને દાળમાં તો જરૂર જ ન પડે, દાળ તો એ નહીં ચાલે 5,000માં. એમાં સંકટ મોચન વેસણ છે. વેસણ બુંદીનો ઘોડે થાય, બુંદીનો ઘોડે વેસણમાં થાય, પાછો એમાંથી ફીકુય થાય, અને પાછો ડોળ વધે ને બધું દાળમાં પધરાવે. અને ઉકાળો લે પાછો દાળમાં, એ પધરાવીને ઉકાળે. એટલે વેસણ તો બહુ એ મજાજીનું કામ. ભીતર 18-20 વર્ષના બે છોકરા બધું